ચલો તો આજે શરૂ કરીશું ભાઈ આપણું નેક્સ્ટ ચેપ્ટર, બરાબર છે. અને આ જે ચેપ્ટર છે તેનું નામ છે દોલનો, ઓસિલેશન, બરાબર છે. કયા દાખલા? એ પછી નેક્સ્ટ ટાઈમ સમજાવી દઉં, વાંધો નહીં, બરાબર. મેં ભૂલી ગયેલો છું, મને એક્ઝેક્ટ યાદ નથી એટલે એવું હતું. ચાલો કઈ નહીં. તો ભાઈ દોલનો, બરાબર છે. નેક્સ્ટ જે આપણું ચેપ્ટર છે દોલનો, તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો દોલન જે છે, ઓસિલેશન, તો અહીંયા આગળ આપણને બે શબ્દ સમજાય કે ઓસિલેશન અને એક જે બીજો શબ્દ છે તે છે વાઇબ્રેશન, બરાબર છે. આપણે રોજિંદા જીવનમાં વાઇબ્રેશન અને ઓસિલેશનને બંનેને કેવા ગણીએ છીએ? એક સરખા ગણીએ છીએ. કેવા ગણીએ છીએ? એક સરખા, એક સમાન ગણીએ છીએ. પણ રિયાલિટીમાં એવું નથી. ઓસિલેશન વસ્તુ અલગ છે અને જે આપણે આ દોલનની વાત કરીએ છીએ, બરાબર, જેના વાઇબ્રેશનની વાત કરીએ છીએ, કંપન, આ બંને વસ્તુઓ થોડીક કેવી છે? અલગ અલગ છે. ઓસિલેશન અને કંપન આ બે વસ્તુ કેવી છે? અલગ અલગ છે. ઓસિલેશન એટલે દોલન, બરાબર છે. ઓસિલેશન એટલે શું કહેવાશે? દોલન. દોલન એટલે શું? સૌથી પહેલા તો કે દોલન એટલે સિમ્પલ યાદ રાખવાનું છે કે ભાઈ જ્યારે પણ કોઈ વસ્તુ કોઈ ચોક્કસ બિંદુની આસપાસ સતત પોતાની ગતિનું પુનરાવર્તન કરતું હોય, બરાબર છે, તો એ ગતિ છે તેને આપણે કેવી ગતિ કહીએ છીએ? આવર્ત ગતિ કહીએ છીએ. કેવી ગતિ કહીએ છીએ? આવર્ત ગતિ. કારણ કે સમયની સાથે એની ગતિનું શું થાય છે? ત્યાં આગળ પુનરાવર્તન થાય છે. એટલે એવી ગતિને આપણે શું કહીએ છીએ? આવર્ત ગતિ કહીએ છીએ. અને જે કોઈ પણ પદાર્થ છે એ પોતાના મધ્યમાન બિંદુની આસપાસ સતત ને સતત શું કરતો હોય? સતત ને સતત પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય, બરાબર છે. તો એ પદાર્થ છે તેને કેવો કહેવાશે? દોલન ગતિ કરતો પદાર્થ કહેવાશે. એટલે શોર્ટમાં જે સરળ આવર્ત ગતિ છે તે દોલિત ગતિ પણ છે જ એક રીતે. પણ દરેક દોલિત ગતિ જે છે તે સરળ આવર્ત ગતિ હોય તેવું જરૂરી નથી. એ આપણે પછી આની અંદર ડિસ્કસ કરવાના છે. પણ સૌથી પહેલા તો દોલન એટલે શું તે ખ્યાલ આવ્યો? કોઈ પણ પદાર્થ હશે તે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ સતત ને સતત શું કરતો હશે? પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હશે. તો એ પદાર્થ શું કરી રહ્યો છે? દોલન કરી રહ્યો છે તેવું આપણે કહી શકીએ. શું કરી રહ્યો છે? દોલન કરી રહ્યો છે તેવું આપણે કહી શકીએ. સમજ પડશે કે નહીં પડશે? પડશે. તો રોજિંદા જીવનની વાત કરવામાં આવે તો જુદી જુદી પ્રકારની ગતિ છે તેનો આપણે ઓલરેડી અહેસાસ કરી રહ્યા છીએ. જેમાં કેટલીક ગતિ આપણે પહેલેથી શીખ્યા છે, જેમ કે દાખલા તરીકે સુરેખ પથ પર ગતિ, પ્રક્ષિપ્ત ગતિ. સુરેખ પથ પર સીધું જ જવાનું, પ્રક્ષિપ્ત ગતિ ગમે તેમ ઉડીને જવાનું, બરાબર છે. ત્યાર પછી આ બંને ગતિઓ જે છે તે અપુનરાવર્તિત છે. અપુનરાવર્તિત એટલે સમજ પડે છે ને? અપુનરાવર્તિત એટલે શું? એક વખત તમે સીધી લાઈનમાં એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ પર ગયા, ત્યાર પછી જો તમે રિટર્ન આવતા હો તો એ દરેક વખતનો જે સમય છે તે કેવો રહેતો હોવો જોઈએ? સરખો રહેતો હોવો જોઈએ. જો સરખો રહેતો હોત, એટલે કે ઇનિશિયલ પોઈન્ટ ટુ ફાઇનલ પોઈન્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ ટુ ઇનિશિયલ પોઈન્ટ, કન્ટિન્યુઅસ તમે આ રીતના ગતિ કર્યા કરતા હોત તો તમારી ગતિ કેવી કહેવાતે? પુનરાવર્તિત ગતિ કહેવાતે. પણ આપણે સુરેખ પથ પર જ્યારે ગતિ કરીએ છીએ તે દરમિયાન શું થાય છે? આપણે ઇનિશિયલ પોઈન્ટ થી ક્યાં જઈએ છીએ? ફક્ત ફાઇનલ પોઈન્ટ પર જઈએ છીએ. એટલા માટે એ ગતિ કેવી છે? અપુનરાવર્તિત ગતિ છે. ત્યાર પછી પ્રક્ષિપ્ત ગતિની વાત કરવામાં આવે તો માની લો કે આ પદાર્થ છે તેને મેં અહીંયાથી એમ કરીને અહીંયા સુધી ફેંકો, બરાબર છે, અહીંયાથી અહીંયા એમ ફેંકો, તો એ જે ગતિ છે તે કેવી છે? અપુનરાવર્તિત ગતિ છે. ક્લિયર છે? હા, પુનરાવર્તિત ક્યારે કહેવાશે? એટલી જ સ્પીડથી ફરી પાછું અહીંયાથી એમ ફેંકું, એ જ પથ પર જવો જોઈએ, એ જ વેગથી જવો જોઈએ, તો એ કેવી કહેવાશે? પુનરાવર્તિત ગતિ કહેવાશે. તો આ જે બધી અત્યાર સુધીની આપણે ગતિનો જે અભ્યાસ કર્યો તે બધી કેવી છે? અપુનરાવર્તિત છે. કેવી છે? અપુનરાવર્તિત. જેની અંદર આપણે ખાસ કરીને બે ગતિઓ વિશે જોયા કે સુરેખ પથ પર ગતિ કઈ રીતના થાય છે અને પ્રક્ષિપ્ત ગતિ કઈ રીતના થાય. પરંતુ આપણે આજુબાજુની વાત કરવામાં આવે, સૂર્યમંડળની વાત કરવામાં આવે તો સૂર્યમંડળની અંદર રહેલા જે ગ્રહો છે તે સતત કેવી ગતિ કરે છે? નિયમિત વર્તુળમય ગતિ કરે છે, જેને આપણે કક્ષીય ગતિ પણ કહી શકીએ છીએ. કક્ષાની અંદર ગતિ કરવી, બરાબર છે. તો એ કક્ષીય ગતિ કરતા રહેતા હોય છે. તો આ કિસ્સાઓમાં ગતિનું એક ચોક્કસ સમયગાળા પછી શું થાય છે? પુનરાવર્તન થાય છે. ચોક્કસ સમય પછી શું થાય છે? એની ગતિનું પુનરાવર્તન થાય છે. જેમ કે સૂર્ય છે તે અત્યારે વચ્ચે છે, આપણી પૃથ્વી છે તે શું થાય છે? તો કે 1 વર્ષ સુધી એની આજુબાજુ ફરે છે. તો દર એક વર્ષે આપણો જે પૃથ્વી છે તે પોતાના મેઇન પોઈન્ટ પર ફરી પાછી આવી, અને દર 1 વર્ષની અંદર તે શું કરે છે? સૂર્યનું પરિભ્રમણ કરે છે. પ્લસ દિવસ અને જે રાત થાય છે તે પણ શેને કારણે છે? પૃથ્વીનું નિયમિત પુનરાવર્તન, મીન્સ પોતાની ગતિનું પુનરાવર્તન થાય છે એને કારણે. સમજ પડે છે? એટલે
અમુક ગતિ એવી હોય છે કે જે ગતિ અમુક ચોક્કસ સમયે પોતાની ગતિનું પુનરાવર્તન કરતું હોય, અમુક ગતિ એવી હોય છે કે જે પુનરાવર્તન ન પણ કરતી હોય, બરાબર છે. તો આપણે અહીંયા આગળ કેવી ગતિનો અભ્યાસ કરવાનો છે? પુનરાવર્તન થતી હોય તેવી ગતિનો અભ્યાસ કરવાનો છે. સમજ પડે છે? ત્યાર પછી બીજી વાત કરવામાં આવે તો કે ભાઈ ચોક્કસ સમયાંતરે એનું પુનરાવર્તન થાય છે એટલે કે આવર્ત છે. ને તમારા બાળપણમાં તમે જે પારણાની અંદર જોઈલા હશો, રમતા હોય ત્યારે ખબર ને લાખી દઈ તમને પારણામાં, બરાબર ટીપીને ઘોડિયાની અંદર લાખીને બરાબર એમ ફેરવે તમને. ઘોડિયા પાછળનું રીઝન છે ખબર છે? શા માટે નાના પોયરાઓને ઘોડિયાની અંદર તે નાખવામાં આવે? કારણ કે જ્યારે પણ તમને ઘોડિયામાં નાખે ને તો ત્યારે તમને ચક્કર આવે. એનું કારણ એ છે, નાના છોકરા હોય ને એની અંદર જે અહીંયા પ્રવાહી ભરાયેલું હોય, આપણા કાનની અંદરનું જે પ્રવાહી હોય ને તે જ્યારે હલવા લાગે એને કારણે આપણને ચક્કર આવે. આ રિયલ સાયન્ટિફિક રીઝન એનું એ છે. ક્લિયર છે? નહીં ખબર પડી? નાના છોકરા એમ જ ઉભા હોય ત્યારે ચક્કર આવે એ વસ્તુ આખી અલગ છે. એ તમારું કંઈ ખાવામાં ઉણપ હોય, કુપોષિત હોય, બરાબર છે, B12 ની ઉણપ હોઈ શકે, કઈ બી હોઈ શકે, એમ ખ્યાલ આવે છે. તો એને કારણે આ બધી વસ્તુઓ થવાની શક્યતા રહેલી છે. એ વસ્તુ આખી અલગ છે. પણ જે નાના બાળકો છે તેને ખાસ કરીને પારણાની અંદર જે ઝુલાવવામાં આવે છે તેનું કારણ આ જ છે કે શું થાય, ચક્કર ખાઈને પડી જાય, એટલા માટે તરત જ તે શું થઈ જાય, ઊંઘી જાય. એનું કારણ આ છે. આ રિયાલિટી છે. ખ્યાલ આવે છે? આપણને એવું લાગે કે એને મજા આવે, એમ કઈ મજા નહીં આવતી, સજા મળતી હોય બિચારાને, બરાબર છે. હા, હિંચકા લાગે તો જ ચૂપ થાય, બરાબર છે. ગુડ, સાચી વાત છે. આપણે હોય એવા જ હતા. હું તો બહુ ખરાબ હતો, સાચું જ કહું. ચાલો વધીએ આગળ. ચાલો નેક્સ્ટ. તમારા બાળપણમાં તમે પારણા પર અથવા હિંચકા પર ઝૂલવાનો આનંદ માણ્યો હશે, એકદમ જોરદાર આનંદ કર્યો હશે, ઝૂલતા પણ રહેતા હશો. અને આ બંને ગતિઓ પુનરાવર્તિત પ્રકારની ગતિ છે. કેવી ગતિ છે? પુનરાવર્તન થતી હોય તેવી ગતિ છે. પરંતુ તે કોઈ ગ્રહની આવર્ત ગતિથી અલગ છે. જે કોઈ પણ ગ્રહ છે તેની આવર્ત ગતિથી કેવી જોવા મળે છે? અલગ ટાઈપની છે. ગ્રહની આવર્ત ગતિ કેવી છે? નિયમિત વર્તુળાકાર છે. જ્યારે હિંચકાની વાત કરવામાં આવે તો એ પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ છે, એ પોઈન્ટની આસપાસ ગતિ છે. જ્યારે પેલાની અંદર શું થતું હતું? આખું તે ચક્કર પૂર્ણ કરતું હતું. જ્યારે આની અંદર શું થાય છે? કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટની આસપાસ એની શું થાય છે? ગતિ થાય છે. નથી સમજ પડતી? પડે છે ને? દાખલા તરીકે અહીંયા દોલિત ગતિની વાત કરવામાં આવે તો આપણા હિંચકાની ગતિ આ ટાઈપની હોય. હિંચકો આ રીતના ફરતો હોય, બરાબર છે. આ બહુ ફાસ્ટ છે, ધીરો ધીરો હોય એમ, બરાબર છે. બરાબર, એટલે આ જે ગતિ છે તે કેવી છે? દોલિત ગતિ છે. ક્લિયર છે? સમજ પડે છે? જેમાં શું થાય છે? કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટની આસપાસ એની ગતિનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે? આઈડિયા આવે છે? બોલતા રહેજો ઓનલાઈન વાળા, બરાબર છે. તો અહીંયા આગળ તમે આનંદ માણ્યો હશે. આ બંને ગતિઓનું પુનરાવર્તન પ્રકારનું છે, પરંતુ તે કોઈ ગ્રહની આવર્ત ગતિથી અલગ છે. અહીં પદાર્થ એ નિશ્ચિત સ્થાનને અનુલક્ષીને આગળ પાછળ ગતિ કરે છે. આગળ પાછળની જે આ ગતિ છે તે આવર્ત ગતિના ઉદાહરણ છે. નદીમાં ઉપર નીચે હાલક ડોલક થતી બોટ, બરાબર છે. તમે દાખલા તરીકે કોઈ વખત બોટની અંદર બેસેલા હો તો તેની અંદર તમે જોયું હશે ઘણી વખત એમ થયા કરતી હોય, બરાબર છે. ખ્યાલ આવે છે? બોમ્બેનો પ્રવાસ ગયેલા ત્યારે આવ્યા હતા તમે લોકો? નહીં હતા લગભગ, તમે નહીં હતા. એ તો બીજો એક બેચ હતો. કેદારથી હાથ જોડ્યો, ત્યાં પ્રવાસ નહીં જ લઈ જાઉં. એક છોકરી એટલું બધું ખાતી હતી ને ઓયકાત કરી આખા રસ્તામાં જ. પછી મારે એને ઉચકીને છે ને બધે ફરવું પડલું દવાખાનામાં. હા, એવું થયેલું. એટલે પછી મારે તો ફરવાનું ગયું, પણ બીજા બધા શિક્ષકોનું હો ગયું. પછી અમારે બધું એને ફેરાવા કરવું પડ્યું, બધા છોકરાઓને મોકલી આપવા પડ્યા. એટલે ફરો એમ ફરાદે નહીં એટલે સાલું. તે દાડનો તો હાથ જોડો, બોમ્બેનો પ્રવાસ તો નહીં જ લઈ જાઉં. એટલે અમે ખાવાનું છે ને બને ત્યાં સુધી એવું જ કહીએ કે બહારનું ઓછું ખાવ, પણ આપણે તો ભાવે નહીં, આ જોઈએ ને પેલું જોઈએ એટલે બધું ગમે તે ભચડવા નીકળી પડે. ચાલો, નહીં એટલે તમારી વાત નથી, આ તો જસ્ટ કેવું છું એમ. તમારી વાત નથી, તમે લોકો તો બહુ સારા છો. ચાલો વધીએ, પૂછીને જાય એમ બધે. ચાલો નેક્સ્ટ. તો વરાળ યંત્રની વાત કરવામાં આવે તો વરાળ યંત્રમાં આગળ પાછળ થતા પિસ્ટનની ગતિ, તો એ પણ આવર્ત ગતિ છે, બરાબર છે. અને આવી ગતિને દોલિત ગતિ કહેવામાં આવે છે, બરાબર છે. આપણા ગાડીનું જે એન્જિન હોય તેની અંદર પણ આ ગતિ જોવા મળે છે, તો આને દોલિત ગતિ કહેવાશે. તો આપણે ચેપ્ટરની અંદર આપણે દોલિત ગતિ વિશે માહિતી મેળવવાના છે. કઈ ગતિ વિશે માહિતી મેળવવાના છે? દોલિત ગતિ વિશે.
ભૌતિક શાસ્ત્ર માટે દોલિત ગતિનો અભ્યાસ એ પાયાનો અભ્યાસ છે. બરાબર છે. જે પણ ભૌતિક શાસ્ત્ર છે તેમાં દોલિત ગતિનો જે અભ્યાસ છે તે પાયાની ગતિનો અભ્યાસ છે. કારણ કે ઘણી બધી ઘટનાઓને સમજવા માટે તેની વિભાવના સમજવી જરૂરી છે. જેમ કે જેટલા પણ સંગીતના સાધનો છે એ સંગીતના સાધનો દોલિત ગતિ પર વર્ક કરે છે. તેના પર વર્ક કરે છે? દોલિત ગતિ પર. ખ્યાલ આવે છે? જેની અંદર કંપન ઉત્પન્ન થાય છે. કંપન, એ કંપનને કારણે શું થાય છે? આપણને જુદી જુદા અવાજો આવેલા જોવા મળે છે. જેમ કે સિતાર છે, ગિટાર છે, અથવા વાયોલિન છે. બરાબર, ગિટાર ને વાયોલિનમાં તો ઘણો બધો ફરક છે, પણ આ લસણ અથવાની અને લખવું જોઈએ. બરાબર છે. ગિટાર વસ્તુ આખી અલગ છે, વાયોલિન વસ્તુ છે તે પણ આખી અલગ છે. વાયોલિન ટોટલી હોર્સ હેર જે આવે ને, હોર્સ હેર, તેનાથી આખું એના પર શું કહેવાય પેલું કંપન ઉત્પન્ન કરવામાં આવે. બરાબર છે, જેના દ્વારા તમને જુદી જુદી ફ્રીક્વન્સી જોવા મળશે. તો આ જે સંગીતના સાધનો છે તેમજ આપણને કંપન કરતા તાર પણ જણાય છે, જે આનંદદાયક ધ્વનિ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી ટેલિફોન છે. ટેલિફોન અને સ્પીકર સિસ્ટમમાં ડ્રમ અને ડાયાફ્રામમાંથી, એટલે કે જે પડદો છે તેમાં નિશ્ચિત સ્થાનને અનુલક્ષીને કંપન કરાવવામાં આવે. તો એ જે બધી ગતિ છે તે કઈ ગતિ છે? દોલિત ગતિ છે. એટલે આ બધી દોલિત ગતિ વિશે આપણે શું કરવાનું છે? માહિતી મેળવવાની છે. ત્યાર પછી હવાના અણુઓ છે તે કંપનોના ધ્વનિના પ્રસરણને શક્ય બનાવે છે, અને તેવી જ રીતે ઘન પદાર્થમાં અણુઓ તેમના સંતુલન સ્થાનને અનુલક્ષીને દોલન કરતા હોય છે. એના સંતુલન સ્થાનની આસપાસ શું કરતા હોય છે? સતત દોલન કરતા હોય છે. ત્યાર પછી તેમના દોલનની સરેરાશ ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં હોય છે, અને એસી સપ્લાયમાંથી મળતો જે વોલ્ટેજ છે એ પણ શું કરે છે? સતત દોલન કરે છે. તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો કે એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, જેમાં શું થાય? ચોક્કસ સમયાંતરે એ પોતાની શું બદલે છે? દિશા બદલે છે. બરાબર છે. અડધા ચક્ર દરમિયાન પ્લસ હોય તો અડધા ચક્ર દરમિયાન કેવી હોય છે? માઇનસ હોય છે. ખબર છે ને કે નથી ખબર? ખબર છે. એટલે અડધા ચક્રની અંદર પ્લસ હોય તો અડધા ચક્રની અંદર કેવી જોવા મળે છે? માઇનસ જોવા મળે છે. આ પ્લસ અને માઇનસ જે જોવા મળ્યું તેનું કારણ શું? તે ખ્યાલ આવ્યો તમને? બરાબર છે. એ સતત અમુક સમયે એનું ગતિનું શું થાય છે? પુનરાવર્તન થાય છે, જે આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 6 માં ભણશું. બરાબર છે. ખ્યાલ આવશે? 12 સાયન્સમાં તમારું ચેપ્ટર 6 છે, તેમાં આપણે ભણશું. મજા આવી જાય એવું ચેપ્ટર છે, મસ્ત, જોરદાર. બરાબર, ચાલો. તો એના વિશે આપણે માહિતી પછીથી મેળવશું. અને તેમના સરેરાશની વાત કરવામાં આવે તો એના સરેરાશ મૂલ્ય શૂન્યની આસપાસ એકાંતરે ધન અને ઋણ બનતું જાય છે. એટલે અમુક સમયે ધન હશે તો અમુક સમય કેવું જોવા મળશે? ઋણ જોવા મળશે. સમજ પડશે કે નહીં પડશે? કીધા ઊંઘ આવે છે કે હું? ચાલો. ત્યાર પછી સામાન્ય રીતે આવર્ત ગતિ, ખાસ કરીને દોલિત ગતિના વર્ણન માટે આપણને અમુક વસ્તુ જરૂરી છે. જેમ કે પહેલું એક છે આવર્તકાળ, ત્યાર પછી છે આવૃત્તિ, ત્યાર પછી છે સ્થાનાંતર, ત્યાર પછી છે કંપ વિસ્તાર, અને ત્યાર પછી છે કળા. બરાબર છે. વગેરે જેવી કેટલીક મૂળભૂત વિભાવનાઓની જરૂર પડે છે, અને આનો ખ્યાલ હવે આપણે મેળવવાનો છે. બરાબર છે કે આ બધી વસ્તુઓ શું છે? આ બધી વસ્તુઓ ઓલરેડી તમે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છો, પણ તમને કઈ ભાન નથી. બરાબર છે. માસ પ્રમોશન હતું એટલે નહીં ખ્યાલ હશે, કઈ વાંધો નહીં. બરાબર છે, આઈડિયા આવશે. તો એ બધી વસ્તુઓ જે તમારી 9માની છે, તમે આ બધા ચેપ્ટર એક વખત 9માની ચોપડીમાં જોશો ને તો તમને એવું થશે કે આ સાલું આપણે એનું એ જ ભણતા છે, જે ઓલરેડી 9માં આવી ગયું. પણ 9માં કેવું? આપણે નાદાન પરિંદે. બરાબર, એટલે કઈ ખબર નહીં પડે એમ. હે છોડ નહીં, એમાં હું ભણી લેવું, પાસ કરવાના જ છે ને, 10માં ધકેલવાના જ છે ને. બરાબર, ને 10માં આપણે સિરિયસ ભણ્યું હોય એટલા માટે ત્યારે 12મું બહુ ઈઝી લાગે. આ ઓરિજિનલ રિયાલિટી છે. 12માનો સિલેબસ કેવો છે ખબર? કે તમે એક વખત પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું કે 8મા ચેપ્ટર સુધી તમારો અભ્યાસ કન્ટિન્યુ રહે. સમજ પડે છે? એટલે કે ત્યાં આગળ તમારા બધા ચેપ્ટર એકબીજા પર રિલેટેડ છે. પહેલું ચેપ્ટર આવડે તો બીજું આવડે, બીજું આવડે તો ત્રીજું આવડે, ત્રીજું આવડે તો ચોથું આવડે, ચોથું આવડે તો 5મું આવડે, અને 1 થી 5 આવડે તો 6ઠ્ઠામાં સમજ પડે, છઠ્ઠું આવડશે તો 7મું આવડશે, પછી 1 થી 7 આવડશે તો 8મું આવડશે. 12માં એવું છે. એટલે એ બહુ ઈઝી લાગે સિલેબસ, એક ફ્લોમાં જ ગયા કરતી હોય ગાડી. અહીંયા કઈ નક્કી નહીં, ગમે ત્યારે કઈ આવી જાય. પહેલા ચેપ્ટર જોઈએ તો એમ કે સુરેખ પદ પર ગતિ, સીધા ચાલો એમ કે, પછી અચાનક કે ચાલી ગઈ નહીં એમ કે થોડીક પાર્ટી કલાક એમ કે, એટલે પછી ગમે તેમ ગતિ ચાલુ થઈ જાય સમતલમાં. સમજ પડે જાય. એટલે અહીંયા બધા ચેપ્ટર રિલેટેડ નથી, એટલે તમને ઘણી વખત એવું થાય કે સાલું હું ભણતા હું છે, એમ મગજ ચકરાઈ જાય. પહેલી વાર ભણો તો એવું લાગે સાલું ભણતા હું છે, કાંથી આવ્યું હું આ બધું. પણ રિયાલિટીમાં તમારો ત્યાં આગળ મેઇન 9મું ધોરણ છે ને, એની કચાસ જે છે તેને કારણે આપણને આ અઘરું થોડુંક લાગે. ને અઘરું છે જ, એવું નથી, છે. સમજવું થોડુંક અઘરું છે જ. 11માનું ફિઝિક્સ તો છે ને છે જ.
એટલા માટે તમે જોજો જેટલા બી મોટા મોટા કોઈ બી વ્યક્તિઓ હોય એનું 11મું બહુ ભંગાર જ ગયેલું હોય. હું મારી વાત કરું ને મારું 11મું બહુ ભંગાર ગયેલું. ત્યાં 34 માર્ક આવેલા મારા, 34 100 માંથી. 12માં 96 માર્ક લાવેલો, 96 કે 94 હતા સમથિંગ 100 માંથી. બરાબર, એટલે તમારી સાથે બી એવું જ થશે. સ્ટાર્ટિંગમાં આપણને સમજતા તકલીફ પડશે. 11મું એટલું તકલીફદાયક લાગે, સાલું ક્યારે હું આવી ગયું કઈ સમજ જ નહીં રહી. અમુક વાર તો સમજ પડે છે. એવું નહીં એક સબ્જેક્ટ, બધા જ સબ્જેક્ટમાં આવ્યું. કેમેસ્ટ્રીની અંદર ઓર્ગેનિક આવે, ઓર્ગેનિક તો બહુ ખતરનાક લાગે કે સાલું કાંથી નામકરણ, કેવા કેવા નામકરણ, કેવા નિયમો. બરાબર, એ તો ગોખાઈ જાય નિયમો એટલે વાંધો નહીં આવે એમ. પણ પી વિભાગના તત્વો, એસ વિભાગના તત્વો, બરાબર છે, એ હેલું લાગશે, એ લાગશે, પણ જ્યારે બધું મિક્સ આવે ને ત્યારે બહુ મજા આવે. ખ્યાલ આવે છે? લેવલ અપ થાય ને ત્યાર પછી મજા આવે. ચાલો કઈ નહીં, વધી આગળ. તો અહીંયા આપણે આવર્ત ગતિ અને દોલિત ગતિ તેના વિશે આપણે વાત કરવાની છે કે આવર્ત ગતિ શું છે અને દોલિત ગતિ શું છે. તો આપણે અહીંયા કેટલાક આવર્ત ગતિના વાત કરવામાં આવે. ધારો કે કોઈ એક જંતુ એક ઢોળાવવાળા રસ્તા ઉપર ચડે છે અને નીચે પડે છે. તે પ્રારંભિક બિંદુ પર પાછો આવે છે. તો આ ક્રિયાનું સમાન રૂપે જો પુનરાવર્તન કરે, જો તમે જમીનથી તેની ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ દોરો છો તો એ આલેખ તમને આ ટાઈપનો જોવા મળશે. દેખાય છે? આ રીતનો આલેખ જોવા મળશે. ખ્યાલ આવે છે? એટલે સતત એની ગતિનું શું થાય છે? ત્યાં આગળ પુનરાવર્તન થાય છે. શું થાય છે ભાઈ? સતત ગતિનું પુનરાવર્તન થાય છે. ત્યાર પછી નેક્સ્ટ બીજું વાત કરીએ. જો કોઈ બાળક એક પગથિયું ઉપર ચડે અને નીચે આવે, બરાબર છે, લસણિયું બાળક છે, હાવ એક પગથિયું ઉપર ચડ્યું પાછું નીચે આવ્યું, એક ચડ્યું નીચે આવ્યું, એટલે સતત આ ગતિનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. ક્લિયર છે? તો એનો જે ગ્રાફ છે તે તમને આ ટાઈપનો દેખાશે. બરાબર છે, સમજ પડે છે? એનો જે ગ્રાફ છે તે તમને કઈ ટાઈપનો દેખાશે? આ ટાઈપનો દેખાશે. કેવી રીતના દેખાશે? તો કે સ્ટાર્ટિંગમાં સ્થિર હતો, પછી ઉપર ચડ્યો, ત્યાં આગળ થોડાક સમય સ્થિર રહ્યો, ફરી પાછો ક્યાં આવ્યો? નીચે આવ્યો. એટલે એનું એક્સ જે સ્થાનાંતરણ છે તે પહેલા કેવું હતું? ઉપર ચડ્યો એટલે પોઝિટિવ, નીચે આવ્યો ત્યારે કેવું થયું? નેગેટિવ થયું. એટલે આ નેગેટિવ થયું. ફરી પાછો ત્યાં ઉભો રહ્યો, ફરી પાછો ઉપર ગયો, પાછો સ્થિર રહ્યો થોડાક સમય, પાછો નીચે આવ્યો. આ રીતના. એટલે આવી રીતના સતત શું થાય છે? ગતિનું ત્યાં આગળ શું થાય છે? પુનરાવર્તન થાય છે. બીજી વાત કરવામાં આવે, તમે જમીનથી બોલને તમારી હથેળીમાં અથવા જમીન વચ્ચે ઉછાળવાની રમત રમો છો ત્યારે ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ કેવો આવશે? તો જેમ કે પહેલા અત્યારે સ્થિર છે, એટલે અહીંયા આગળ શું થવાનું? તો કે એનો ગ્રાફ જે ડ્રો કરવા જાય તો સ્થિર હોય ત્યારે કેવો થશે? 0 થી સ્ટાર્ટ થશે. જેવું તમે ઉપર મોકલશો એટલે શું થયું? પોઝિટિવ સ્થાનાંતરણથી ઉપર તરફ. નીચે આવશે ત્યારે ફરી પાછું કેવું થશે? તો કે ઉપર ટી બરાબર અમુક સમયે ત્યાં કેવું થશે? સ્થિર થશે. ને પછી ક્યાં આવશે? નીચે આવશે. એટલે એનો ગ્રાફ કેવો આવશે? એમ આવશે. સમજ પડે છે કે નહીં? જેમ કે અહીંયાથી મેં ઉપર છોડ્યું, પાછું નીચે આવ્યું, પાછો મેં હાથમાં પકડ્યો એટલે અમુક સમય ત્યાં લાગ્યો, ફરી પાછું ઉપર ગયું, પાછું નીચે આવ્યું, એટલે એનો ગ્રાફ કેવો આવશે? એમ આવશે. બરાબર, અને એ ગ્રાફ તમને અહીંયા બતાવ્યો છે, જોઈ લો. ક્લિયર છે? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ ટાઈપના તમને ગ્રાફ જોવા મળે છે. તો અહીંયા આગળ તમે જે બધા ગ્રાફ જોવો છો તેમાં આપણને સી છે તે વક્રાકાર કેમ જોવા મળ્યો? તો એની પાછળનું મેં કારણ કીધેલું હતું અગાઉ કે આપણો જે સૂત્ર છે h ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર, બરાબર છે, જે કોના જેવું છે? તો કે ભાઈ આ જે સમીકરણ છે h ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર ઓર gt સ્ક્વેર, એ સૂત્ર તમે ક્યારે લઈ શકો છો? તો કે ભાઈ આપણને સૂત્ર ખબર છે h ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. એમાં મેં તમને એવું કીધેલું હતું, જો આપણે કોઈ પદાર્થને ઉપર તરફ મોકલશું તો ત્યારે આપણે g ની કિંમત કેવી લેશું? માઇનસ લેશું. અને જો પદાર્થ છે તે g ની દિશામાં જ નીચે આવતો હોય તો એના માટે a કેવો લેશું? તો કે ભાઈ પ્લસ g લેશું. ક્લિયર? એટલે જો નીચે તરફ આવે છે તો એના માટેનું સૂત્ર આ બનશે, અને જો ઉપર તરફ જતો હોય તો એના માટેનું સૂત્ર આ બનશે. તો આ દરેક કિસ્સાની અંદર u ની કિંમત જે છે તે કેવી હશે? અલગ અલગ હશે. ક્લિયર? અને u ના જુદા જુદા મૂલ્યો માટે આપણે જો આવર્ત ગતિનું ઉદાહરણની વાત કરવામાં આવે તો દરેક કેસની અંદર શું થશે? તો કે એની ઊંચાઈ જે પ્રાપ્ત થશે તે કેવી હશે? અલગ અલગ હશે. દરેક વખતની ઊંચાઈ કેવી હશે? અલગ અલગ હશે. હા, u એટલે પ્રારંભિક વેગ. તમે દાખલા તરીકે સિમ્પલ સમજો, અત્યારે અહીંયા સ્થિર છે, સ્થિરથી મારે એને ગતિમાં લઈ જવો છે તો મારે કઈક પ્રારંભિક વેગથી નાખવો પડશે ને. જો મારો પ્રારંભિક વેગ વધારે હશે તો એની ઊંચાઈ કેવી આવશે? વધારે આવશે.
અને જો પ્રારંભિક વેગ ઓછો હશે તો એની ઊંચાઈ કેવી આવશે? ઓછી આવશે. એટલે યુ બદલાયો એમ કીધું મેં. ની સમજ પડી? અંતિમ વેગ એનો 0 થશે 1 માટે એમ. ખ્યાલ આવ્યો કે નહીં? સમજ પડી? એટલે જ્યારે તમે અહીંયાથી ઉપર ફેંકો છો ત્યારે કંઈક તો પ્રારંભિક વેગ આપવો પડશે ને. ત્યારે અંતિમ વેગ નહીં હશે, ત્યારે અંતિમ વેગ 0 હશે. ક્યારે? કયા કેસમાં? જ્યારે નીચેથી ઉપર જતો હોય તે દરમિયાન ત્યારે પ્રારંભિક વેગ કંઈક હશે, અંતિમ વેગ 0 હશે. પરંતુ જ્યારે ઉપરથી નીચે આવે છે ત્યારે શું થશે? પ્રારંભિક વેગ 0 થશે ને અંતિમ વેગ કેવો મળશે? કંઈક મળશે. નહીં સમજ પડી? એસેન્ટ એન્ડ ડિસેન્ટ એવું કંઈક સમજાવેલું મેં. બરાબર છે? ચાલો, તો અહીંયા આગળ શું થવાનું છે ભાઈ કે યુના જુદા જુદા મૂલ્ય માટે આ જે ગતિ છે તે પોતે અમુક સમય નિયમિત અંતરાલ પછી એનું સતત શું થાય છે? પુનરાવર્તન થાય છે. એટલે આ જે બધી ગતિ છે તેને કઈ ગતિ કહેવામાં આવશે? આવર્ત ગતિ કહેવામાં આવશે, જેને આપણે પિરિયોડિક મોશન તરીકે ઓળખીએ છીએ. સમજ પડશે બધાને? એટલે શું થયું? આવર્ત ગતિ એ ક્લિયર થયું. આવર્ત ગતિ એટલે કેવી ગતિ? જે ગતિનું ચોક્કસ સમય અંતરાલની અંદર ગતિમાં શું થતું હોય? પુનરાવર્તન થતું હોય. બરાબર છે? એટલે કોઈ પદાર્થ જો ચોક્કસ સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો એ પદાર્થ આવર્ત ગતિ કરે છે તેવું કહી શકાય. કઈ ગતિ કરે છે તેવું કહી શકાય? આવર્ત ગતિ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે આવર્ત ગતિ શું છે તે અંદાજો આવ્યો બધાને? આવર્ત ગતિમાં સિમ્પલ યાદ રાખવાનું છે, રિપીટેશન થશે. શું થશે? રિપીટેશન થશે. ખબર પડી કે નહીં પડી? પડી? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે સતત ગતિનું પુનરાવર્તન થતું હોય. ઘણી વખત આવર્ત ગતિ કરતા પદાર્થને તેના પથમાં ક્યાંક એક સંતુલન સ્થિતિ હોય છે. જ્યારે પદાર્થ આ સ્થિતિમાં હોય ત્યારે તેના પરનું કુલ ચોખ્ખું બાહ્ય બળ કેવું થાય છે? 0 થાય છે. અને તેથી જો ત્યાં તે સ્થિર છોડી દેવામાં આવે તો તે કાયમ માટે ત્યાં સ્થિર રહી જાય છે. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. માની લો કે આ એક પદાર્થ છે. બરાબર છે? આવર્ત ગતિમાં ઘણા પદ એવા છે કે જ્યાં એ સંતુલિત સ્થિતિ પણ હોય છે. આ સ્થિતિમાં કુલ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. એટલે દાખલા તરીકે સિમ્પલ વિચાર કરો. માની લો કે આ જે આપણી પેન છે એને હું કોઈ પણ જાતનું બળ આપતો નથી, કોઈ પણ જાતનો પ્રારંભિક વેગ આપતો નથી, તો શું થશે? એની સ્થિતિ કેવી રહી? સ્થિર જ રહે. ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેશે અને પોતાની ગતિ હશે તો પોતાની ગતિ ચાલુ રાખશે. તો અહીંયા આગળ શું રહ્યો? સ્થિર રહ્યો. તો એનો મતલબ આ કઈ અવસ્થા થઈ? સંતુલિત અવસ્થા થઈ. માની લો કે હવે હું એને શું કરું છું? ઉપર મોકલી આપ્યું અહીંયા આગળ. પણ જો ગ્રેવિટેશનલ ફોર્સ ના હોત તો શું થાત? એ ઉપર ને ઉપર જ રહેતે. તો ત્યાં આગળ ચોખ્ખું બાહ્ય બળ લાગ્યું? ના લાગ્યું. તો એનો મતલબ એ પદાર્થે કેવી અવસ્થા પ્રાપ્ત કરી? સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી એવું કહી શકાશે કે નહીં કહી શકાય? કહી શકાય. કારણ કે જો ત્યાં આગળ સિમ્પલ સમજો, અહીંયાથી મેં એને ઉપર મોકલી લો એટલે એનો વેગ કેવો થઈ ગયો? અંતિમ વેગ 0 થઈ ગયો. કારણ કે હવા છે પણ ગ્રેવિટેશનલ ફોર્સ નથી. આપણે એવું કન્સિડર કરીને ચાલીએ છીએ. તો હવાને કારણે એના પર આ બાજુ ઉપર તરફથી ફોર્સ નીચે તરફ લાગશે. બરાબર છે? તો એને જ કારણે જ્યારે ગતિ કરતો હશે તો પરિણામે એનો વેગ કેવો થઈ જશે? ઓછો થતો જશે. નિયમત પડી? નિયમત પડી? અને કઈ સમજ નહીં પડતી. જુઓ, સિમ્પલ સમજો. પદાર્થ છે તે અહીંયા આગળ છે. ગ્રેવિટેશનલ ફોર્સની હાજરી નથી. જી છે તે આપણો 0 છે. પણ હવાના અવરોધને કારણે, તેને કારણે હવાના અવરોધને કારણે આપણે કોઈ વસ્તુને ઉપર મોકલીએ છીએ તો એના પ્રારંભિક વેગ જેટલા વેગથી એ ઉપર નથી જતું. એનું શું થાય છે? સમય સાથે વેગ ઘટતો જાય છે. તો વેગ ઘટતો જવાનો એટલે શું થવાનું? ત્યાં આગળ વેગ ઘટતો જવાનો એટલે અમુક સમય પછી સ્થિર થઈ જશે. તો સ્થિર થઈ જાય. હવે ત્યાં આગળ કોઈ ફોર્સ લાગવાનો છે? તો કે નથી લાગવાનો. ગ્રેવિટેશનલ ફોર્સ નથી. તો એના પર ફોર્સ લાગ્યો? નહીં લાગ્યો. ફોર્સ નહીં લાગ્યો એટલે એને કેવી અવસ્થા પ્રાપ્ત કરી? સંતુલિત અવસ્થા. હેલો હેલો, ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ એને સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી. એટલે ત્યાંથી એ શું થઈ જશે? સ્થિર થઈ જશે. અને ત્યાંથી શું થશે? પોતાની ગતિનું પુનરાવર્તન કરવાનું શું કરી દેશે? છોડી દેશે. શું કરી દેશે? છોડી દેશે. એટલે જે પોઈન્ટ પર એને પુનરાવર્તિત ગતિ કરવાનું છોડી દીધું, બરાબર છે, એ પોઈન્ટ પાસે તેની અવસ્થા એ કેવી અવસ્થા કહેવાશે? સંતુલિત અવસ્થા કહેવાશે. કઈ અવસ્થા કહેવાશે? સંતુલિત અવસ્થા. સમજ પડી કે નહીં પડી? પડી? ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ જુઓ કે સ્થિર છોડી દેવામાં આવે તો તે કાયમ માટે ત્યાં જ રહી જશે. અને ત્યાંથી એ પદાર્થ સ્થાનથી નાનું સ્થાનાંતરણ આપવા માટે એક બાહ્ય બળ કાર્યરત થતું હોવું જોઈએ.
અને જે પદાર્થને સંતુલિત બિંદુ તરફ લાવવાનો પ્રયાસ કરે છે, જેને આપણે દોલન કે કંપનો ઉત્પન્ન કરે છે, તેવું આપણે કહી શકીએ. સિમ્પલ એનું એક એક્ઝામ્પલ તમને આપું. માની લો કે આપણી પાસે અહીંયા આગળ સ્પ્રિંગ વાળું એક ઉદાહરણ છે. સ્પ્રિંગ વાળું, તો અહીંયા આગળ જુઓ, સ્પ્રિંગ વાળું એક ઉદાહરણ હું તમને બતાવું તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. કહેના ક્યાં ચાહતે હો. અહીંયા આગળ એક માસ છે, જે છે m જેટલું, બરાબર છે. હવે હું શું કરું છું તે સમજો. અહીંયા આગળ એને સ્પ્રિંગ સાથે શું કરેલું છે? એટેચ કર્યું છે, બરાબર છે. સ્પ્રિંગ સાથે એટેચ કર્યું છે. ક્લિયર? હવે શું કરવામાં આવે છે તો કે અમુક સમય પછી આ દળ છે તેને આ રીતના હું ખેંચી દઉં છું. આ દળને શું કરી દઉં છું? ખેંચી દઉં છું. ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ ખેંચવાને કારણે શું થશે તો કે સ્પ્રિંગ આ રીતની ખેંચાઈ જશે. તો મેં ફોર્સ આપ્યો, કઈ તરફ આપ્યો? આ તરફ. ફોર્સ આ તરફ આપ્યો તો તેમ ખેંચવાનું ને. પણ જેવો હું ફોર્સ આપવાનું બંધ કરી દઈશ એટલે આ કઈ તરફ આવશે? આ તરફ આવશે. એટલે આનો મતલબ શું થયો? આ જે ફોર્સ છે તે કયો ફોર્સ થયો? રિસ્ટોરિંગ ફોર્સ થયો. કયો ફોર્સ થયો? રિસ્ટોરિંગ ફોર્સ. જેને આપણે કયું બળ કહીએ છીએ? પુનઃસ્થાપક બળ કહીએ છીએ. કયું સ્થાપક બળ કહીએ છીએ? પુનઃસ્થાપક બળ. તો અહીંયા જે પુનઃસ્થાપક બળ લાગ્યું, અહીંયા જે પુનઃસ્થાપક બળ લાગ્યું એ શેના સમપ્રમાણમાં છે? તો કે ભાઈ જે પુનઃસ્થાપક બળ લાગ્યું તે આપણે લગાવેલા અથવા આપણા દ્વારા કરાવેલા સ્થાનાંતરણના સમપ્રમાણમાં છે. જેટલું વધારે સ્થાનાંતરણ કરાવશો એટલું શું થશે? વધારે આ તરફ આવવાનો પ્રયત્ન કરશે. એટલે એ ક્યાંક જવાનો પ્રયત્ન કર્યો, એને સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અહીંયા આગળ ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે? ની ખબર પડી કે પડી? આ બાજુ ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે? શું ખ્યાલ નથી આવતો તે પૂછો પહેલા. ઓકે, અહીંયા આગળ શું છે? સિમ્પલ बताऊं છું, रुको जरा सबर करो. हम वही જ કહી રહે હે કે આનો દોલન સાથે શું સંબંધ, એ જ મારે તમને સમજાવવાનું છે. કે ભાઈ અહીંયા આગળ જ્યારે આપણે સ્પ્રિંગ હોય તેને તમે ખેંચો છો તો કઈ સ્પ્રિંગની અંદર જેવું તમે ખેંચો છો એટલે શું થાય છે તો કે જેવું માસ અહીંયાથી છોડવામાં આવે એટલે સ્પ્રિંગ કઈ તમારી તરત જ તે સ્થિર સ્થિતિમાં નથી આવી જવાની. ત્યાં શું થવાનું છે? એમ થશે. તો એ કઈ ગતિ થઈ? દોલિત ગતિ થઈ. નિશ્ચિત હું શું કહેવા માંગુ છું તે સમજો. તમે સમજતા નથી કે આપણે અહીંયા આગળ x જેટલું સ્થાનાંતરણ વધારે લેશું, જેટલું સ્થાનાંતરણ વધારે હશે તેટલો જ એ કેવો જવાનો પ્રયત્ન કરશે? પાછળ તરફ જવાનો પ્રયત્ન કરશે. તેટલો જ એ શું કરવાનો પ્રયત્ન કરશે? પાછળ તરફ જવાનો પ્રયત્ન કરશે. અને અહીંયા આગળ શું થશે કે એક પર્ટિક્યુલર બિંદુ જે છે એની આસપાસ એનું શું થશે? દોલન થશે. ખ્યાલ આવે છે? અને આ પર્ટિક્યુલર બિંદુ પર જ્યારે એ અટકી જશે ત્યારે કઈ સ્થિતિ પ્રાપ્ત કરી કહેવાશે? એને સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરી કહેવાશે. સમજ પડે છે? તો અહીંયા આગળ જે આ પુનઃસ્થાપક બળ લાગે છે એ શેના માટે લાગે છે? સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે લાગે છે. એટલે તમે જ્યારે સ્થાનાંતરણ કરાવો છો આ તરફ, તો સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે લાગનારું બળ કઈ તરફ હશે? એની વિરુદ્ધ દિશામાં હશે. સમજ પડે છે? એટલે રિસ્ટોરિંગ ફોર્સ જે છે તે શેના પર આધારિત હશે? તો કે સ્થાનાંતરણની વિરુદ્ધ દિશામાં હશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. માની લો કે હજુ એક બીજું ઉદાહરણ લઉં. બીજું ઉદાહરણ એવું છે આપણી પાસે કે અત્યાર સુધી તમે સ્પ્રિંગને ખેંચી, હવે હું દબાવું છું. હવે હું શું કરું છું? સ્પ્રિંગને દબાવું છું. તો દબાવીશ તો શું થશે? દબાવીશ તો શું થશે? સ્થાનાંતરણ કઈ તરફ થયું? આ તરફ. તો ફોર્સ કઈ તરફ લાગશે? આ તરફ. એટલે અહીંયા ફોર્સનું કામ શું છે તે હું તમને સમજાવવા માંગુ છું કે ફોર્સ મુખ્ય શું કરવાનો પ્રયત્ન કરે છે? એને સંતુલિત અવસ્થા લાવવાનો પ્રયત્ન કરે છે. એની કઈ અવસ્થા લાવવાનો પ્રયત્ન કરે છે? સંતુલિત અવસ્થા લાવવાનો પ્રયત્ન કરે છે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. ને સંતુલિત અવસ્થા કઈ તરફ છે એ શેના પર આધારિત રહેશે? તો કે ભાઈ આપણે સ્થાનાંતરણ કઈ તરફ કરાયું છે તેના પર રહે છે. ખ્યાલ આવે છે? જો અહીંયા આગળ તમારો ફોર્સ એકદમ વધારે હશે તો એનું સ્થાનાંતરણ કોની બાજુ હશે? એમ છેલ્લે એટ ધી એન્ડ આવું થઈ જશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે અહીંયા આગળ આ ગતિ છે તે દોલિત ગતિ છે, પણ આવર્ત ગતિ નથી. આવર્ત ગતિ ક્યારે કહેવાય? આવર્ત ગતિ ક્યારે કહેવાય? આવર્ત ગતિ ચોક્કસ સમયમાં ચોક્કસ ગતિનું પુનરાવર્તન થતું હોય. નહીં સમજ પડી? પડી? જેમ કે અહીંયા આગળ જો આ દોલિત ગતિ છે, આ દોલિત ગતિ થતી છે માની લો, બરાબર છે? ચાલો આ દોલિત ગતિ થાય છે. હવે શું થાય છે તે જુઓ. દોલન સ્થિર થઈ ગયા,
તો આ આવર્ત ગતિ નથી, પણ આ કેવી ગતિ છે? દોલિત ગતિ છે. તમે આવર્તને અને દોલિતને હાથે નહીં લેવું. ક્લિયર? આવર્ત એટલે શું કરવાનું? ચોક્કસ સમયમાં એની ગતિ સતત પુનરાવર્તન પામતી હોય. ચોક્કસ એટલે એનો અર્થ શું થયો? યસ, લોલક, લોલકની ગતિ એ કેવી છે? આવર્ત ગતિ છે. ને દોલિત ગતિ પણ છે. દોલન તો થાય છે, સાથે સાથે આવર્ત ગતિ પણ છે. કેમ આવર્ત ગતિ છે? ચોક્કસ સમયમાં ચોક્કસ ગતિ કરે છે, બરાબર, ને સતત ગતિનું પુનરાવર્તન થાય છે. ક્લિયર છે? બધી દોલિત ગતિ એ આવર્ત ગતિ નથી, પણ જેટલી પણ આવર્ત ગતિ છે તે દોલિત ગતિ છે એવું કહી શકાય. સમજ પડી? એટલે હું શું સમજાવવા માંગુ છું તે ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? દોલિત ગતિ અને કંપન ગતિ છે તે ક્લિયર થયું? દોલિત ગતિ જે હશે, દોલિત ગતિ, તેની ફ્રીક્વન્સી કેવી હશે? દોલિત ગતિની ફ્રીક્વન્સી અહીંયા ધ્યાન આપો બગાસાસ, બરાબર છે. અહીંયા આગળ જ્યારે દોલિત ગતિ હશે તેની અંદર તમારી ફ્રીક્વન્સી કેવી હશે? તો કે ઓછી હશે, એકદમ ઓછી. કેમ? ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ, આવૃત્તિ એટલે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા. એ કેવા હશે? એકદમ ઓછા હશે. જ્યારે વાઇબ્રેશન હશે તેમાં કેવા હશે? કંપન એકદમ ફાસ્ટ હશે. એટલે વાઇબ્રેશન અને દોલન એ બંનેમાં ફરક સમજ પડી? વાઇબ્રેશન શું છે ને દોલન શું છે? વાઇબ્રેશન ની અંદર આવૃત્તિ વધારે હશે. સમજ પડે છે? વાઇબ્રેશન ની અંદર આવૃત્તિ કેવી હશે? વધારે હશે. જ્યારે કંપન, કંપન જે છે, સોરી દોલન છે, દોલન, કંપન ની અંદર આવૃત્તિ વધારે હશે. જ્યારે દોલન ની વાત કરવામાં આવે તો દોલન ની અંદર આવૃત્તિ કેવી હશે? ઓછી હશે. આ જ વસ્તુ તમે ઘણી વખત પ્રેક્ટિકલ જો કર્યા હશે સ્કૂલમાં, મસ્ત દોલન લોલક વાળો પ્રેક્ટિકલ કર્યો છે? લોલક વાળો પ્રેક્ટિકલ નહીં કર્યો હોય તો કઈ નહીં, કરજો હવે, બરાબર છે. તો એ જે લોલક વાળો પ્રેક્ટિકલ તમે કરશો તો એમાં તમને માલુમ પડશે. શું માલુમ પડશે? કે તમે જ્યારે લોલકને ગતિ કરાવો છો ત્યારે તમે જોજો અમુક ચોક્કસ સ્થાન સુધી જેને ખેંચશો, પછી એને તમે છોડી દેશો. ખ્યાલ આવે છે? ત્યાર પછી એમ ગતિ કર્યા કરશે. એને કઈ તમે એકદમ એમ કરીને ખેંચીને પછી ફેંકી દેવો તો નહીં ચાલે. એને અમુક જ થોડુંક જ સ્થાનાંતરણ આપવું પડશે, તો એની ગતિ કેવી થશે? સરળ આવર્ત ગતિ થશે. ને તો જ તે તમે શેની વેલ્યુ માપી શકશો? જી ની વેલ્યુ માપી શકશો. બરાબર છે? તમારા સ્કૂલમાં નહીં કરાયો તો કઈ નહીં, બરાબર, કરાયો હોય તો બી સારું, નહીં કરાયો હોય તો બી કઈ નહીં. ક્લિયર? આઈડિયા આવશે કે નહીં આવશે? કરાવ્યા છે તમને? કરાવ્યા? ચાલો ગુડ. નથી કરાવ્યા એમ કે ને એક બાજુ ને એમ કે હા કરાવ્યા, હે ચાલો કોઈ નહીં. ચાલો ક્લિયર થઈ ગયું? એટલે આ ગતિ ક્લિયર થઈ ગઈ તમને લોકોને? આઈડિયા આવ્યો? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આ કંપનની ગતિ. ત્યાર પછી ઉદાહરણ તરીકે કોઈ એક વાડકો છે, એ વાડકામાં મૂકવામાં આવેલા બોલ તેને તળિયે સંતુલનમાં હશે. જો આ બિંદુને થોડુંક પણ સ્થાનાંતરિત કરવામાં આવે તો તે વાડકાની અંદર દોલન કરવાની શરૂઆત કરી દેશે. તો આ દોલિત ગતિ કેવી છે? આવર્ત હોય છે તેવું આપણે કહી શકીએ. જો આપણે વાડકો કેવો કરી નાખીએ, થોડોક એમ કરતા રહીએ, વાડકો, વાડકો એટલે ખબર પડે છે ને, કટોરો, તો બી થશે. ને વાડકાને પણ તમે એમ કરશો તો પણ એ શું કરશે? પોતાની ગતિનું પુનરાવર્તન કરશે. કેમ? તો કે એ ક્યાં જવાનો પ્રયત્ન કરશે? બને ત્યાં સુધી વચ્ચે, સેન્ટર પર સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. અને જો સતત ગતિનું પુનરાવર્તન સમયાંતરે એક સરખું રહેશે તો એને કેવી ગતિ કહેવાશે? આવર્ત ગતિ કહેવાશે. કેવી ગતિ કહેવાશે? આવર્ત ગતિ. ક્લિયર છે? પરંતુ દરેક આવર્ત ગતિ એ દોલિત હોય તે જરૂરી નથી. વર્તુળમય ગતિ છે તે આવર્ત ગતિ છે, પણ એ દોલિત ગતિ નથી. સમજ પડે છે? જ્યારે પણ કોઈ પદાર્થ મધ્યમાન સ્થાનની આસપાસ જો ફરતો હશે તો તે દોલિત ગતિ કહેવાશે. પરંતુ નિયમિત વર્તુળમય ગતિ છે, નિયમિત વર્તુળમય ગતિ તે કેવી છે? દોલિત ગતિ નથી, કારણ કે એમાં તો આખું ચક્ર પૂર્ણ થઈ ગયું. દોલિત ગતિમાં શું થયું? ફક્ત દોલિત ગતિમાં શું થયું? એક ફિક્સ પોઈન્ટની આસપાસ એનું શું થયું? ગતિનું પુનરાવર્તન થયું. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલે અહીંયા નિયમિત વર્તુળમય ગતિ છે તે કેવી ગતિ છે? આવર્ત ગતિ છે, પણ એ દોલિત ગતિ નથી. કન્ફ્યુઝન? સમજ પડી ને? દોલિત ક્યારે થાય? સિમ્પલ સમજો. દોલિત એટલે શું? મધ્યમાન સ્થાનની આસપાસ એની ગતિનું પુનરાવર્તન થતું હોય તો એને ગતિ કઈ કહેવાશે? દોલિત ગતિ કહેવાશે. નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તો કે એ પોતે ચોક્કસ પથ ધારણ કરીને ફરે છે, એટલા માટે એ ગતિ કેવી છે? આવર્ત ગતિ છે. કેવી ગતિ છે? આવર્ત ગતિ છે, પણ દોલિત ગતિ નથી. કારણ કે આપણો પદાર્થ કઈ એમ થોડી જતો છે. જુઓ, પહેલા એમ ફર્યો ક્લોકવાઇઝ, પછી પાછો એન્ટી ક્લોકવાઇઝ.
ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. જો આવું થતું હોત તો આપણે કહીએ કે તો કઈ ગતિ કહેવાત? દોલિત ગતિ. સમજ પડે છે? પણ અહીંયા તો કન્ટિન્યુઅસ એક જ પદ પર કન્ટિન્યુઅસ એક જ ડાયરેક્શનમાં ફરે છે, એટલા માટે એને કેવી ગતિ કહેવાશે? એટલા માટે એને કેવી ગતિ કહેવાશે? આવર્ત ગતિ કહેવાય. સમજ પડી કે નહીં પડી? પડી. એટલે બધી જ આવર્ત ગતિ છે તે દોલિત ગતિ હોતી નથી. બરાબર છે? સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો દોલનો અને કંપનો વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત નથી. જ્યારે આવૃત્તિ નાની હોય, બરાબર છે, ત્યારે તેને દોલન કહીએ છીએ, અને જ્યારે આવૃત્તિ ઊંચી હોય ત્યારે તેને આપણે શું કહીએ છીએ? કંપન કહીએ છીએ. જે મેં તમને ઓલરેડી કીધું, જો કંપન વધારે હશે, બરાબર છે, એટલે કે આવૃત્તિ કેવી હોય? વધારે હોય, તો એને કહેવાશે આપણું કંપન. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલા માટે તમે જોયું હોય તો જે બહુ ઊંચું ગાતા હોય, હા કહી શકાય, ઓકે, એથી કહી શકાય. ચાલો, ક્લિયર છે? તો અહીંયા આગળ શું કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ વસ્તુ એકદમ ઊંચા સુરથી ગાતી હોય તો એ દરમિયાન અહીંયા કંપન તમારું એકદમ વધારે હોય. બરાબર છે? સિંગર લોકોને ખબર હશે વધારે, જ્યારે ઊંચું ગાવું હોય ત્યારે અહીંયા આગળ એકદમ કંપન વધી જાય. ખ્યાલ આવે છે? સિંગલની સિંગર, સિંગલ લોકોને તો બધું કેવું હવે, ક્લિયર? એટલે અહીંયા આગળ તમે જ્યારે અડશો તો તમને ખ્યાલ આવશે. જ્યારે ઊંચું ગાવું હોય ને ત્યારે એ લોકોને ઘણી વખત એમ થઈ જાય, એમ પાણી પાણી પીવું પડે ઊંચો સૂર લઈ જવો હોય તો. ખ્યાલ આવે છે? હે ને? એવું જ કંઈક છે ને ભાઈ? ખોટું હોય તો જણાવજો જરાક. બરાબર? તો જ્યારે તમે જોરથી બૂમ બરાડા પાડો છો, બરાબર છે, તે દરમિયાન અહીંયા કંપન વધી જાય, ત્યારે તમારો અવાજ ફાટી જાય. શિક્ષકોનો અવાજ સૌથી વધારે ફાટલા હોય, બેકાર હોય હાવ. આ રિયાલિટી છે. કેમ? કેટલું અડ્ડાવવું પડે બિચારા. બરાબર છે? ક્લિયર? ખ્યાલ આવે છે? એટલે આ વસ્તુ છે. તો અહીં આપણે સરળ આવર્ત ગતિ, જેને આપણે હાર્મોનિક ગતિ પણ કહીશું, દોલિત ગતિનું એક સાદું ઉદાહરણ છે. સરળ આવર્ત ગતિ અને પ્રસંવાદી ગતિ એટલે કે દોલિત ગતિનું ઉદાહરણ છે. જ્યારે દોલિત ગતિ પરનું બળ તેના મધ્યમાન સ્થાનના સમપ્રમાણમાં હોય, બરાબર છે, એટલે કે અહીંયા આગળ મધ્યમાન સ્થાનથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય ત્યારે આ ગતિ ઉત્પન્ન થાય છે. અને વધુમાં તેના દોલનના કોઈ પણ તબક્કે આ બળ સંતુલિત સ્થિતિ તરફ દિશાન્વિત હોય છે. જે મેં તમને ઓલરેડી અહીંયા આગળ સમજાવ્યું કે મેં અહીંયા આગળ બળ જે લગાવ્યું હતું, બરાબર છે, અથવા જો મેં સ્થાનાંતરણ કરાવ્યું હતું, એ સ્થાનાંતરણ કઈ તરફ કરાયું? આ તરફ કરાયું, વધારે ને વધારે. તો એને કઈ તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો? એને મધ્યમાન સ્થાન તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો. તો મધ્યમાન સ્થાન તરફ જ્યારે એ જાય છે, બરાબર છે, મધ્યમાન સ્થાન તરફ એ શું કરે છે? લઈ જશે. ત્યાર પછી શું થશે? ફરી પાછું જો મધ્યમાન સ્થાનની વધારે અંદર જતું રહ્યું તો ફરી પાછું બળ કઈ તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે? એને મધ્યમાન સ્થાન તરફ. એટલે ફરી પાછો બહાર ગયો. એટલે આવી રીતના કન્ટિન્યુઅસ શું થશે? જરીક વાર એમ જશે, ઘડીક વાર એમ જશે, એમ જશે, એમ જશે. તો આ રીતના શું થશે? દોલિત ગતિ થશે. કેવી ગતિ થશે? દોલિત ગતિ. એ ખબર પડી? પડી? આ જ વસ્તુ સેમ તમારે જો ચેક કરવી હોય તો તમારે એક વેક્યુમ વાળો રૂમ લેવાનો. વેક્યુમ વાળો. વેક્યુમ, વેક્યુમ એટલે ખબર પડે છે? જ્યાં હવા ના હોય તેવો રૂમ. ને તેમાં તમારે શું કરવાનું? લોલક જે હોય, બરાબર, તમે ઓક્સિજન માસ્ક પહેરીને જતા રહેજો ને અંદર, એમાં હું તા બળું જ થઈ જાય કે કરવું હોય તો. હા, લસણ. ચાલો, સાયન્સ વાળા થઈને વિચારે નહીં કઈ. ચાલો ભાઈ, તું ક્લિયર થઈ ગયું? એટલે અહીંયા આગળ શું કરવાનું છે આપણે? તો કે એ લોલક છે તેને તમે જો ગતિ કરાવો છો તો ત્યાં આગળ એના દોલનો કોઈ દિવસ રૂકશે નહીં. આપણા દોલનો જે રૂકી જાય છે તેનું કારણ શું છે? હવા છે. એટલે હવાના અવરોધને કારણે શું થશે? તમે અહીંયાથી દોલક, જે લોલક છે તેને ગતિ આપવાની શરૂઆત કરી. હા, બતાવું છું, એક મિનિટ કહું છું, હમણાં આવશે, આખું એને ભણવાના છે. તો કે અહીંયા આગળ જ્યારે પણ આપણે વાત કરીશું કે ભાઈ જ્યારે પણ સરળ આવર્ત ગતિના એક્ઝામ્પલ, હિંચકાની ગતિ, સરળ આવર્ત ગતિ, બરાબર છે, તેની અંદર તમે સતત શું કર્યા કરતા હોય? એમ હિંચકા ગયા કરતા હોય ને, એમાં તમે જોજો કાંટિયા એમ આગળ લઈ જાય, જ્યારે આગળ જતો હોય ત્યારે પાછળ આવે ત્યારે એમ નીચે લઈ જાય. એનું કારણ શું છે? મોશન એની કન્ટિન્યુઅસ રહે. જો આ જ વસ્તુ હવા ના હોત ને તમે કરી હોત તો એક વખત તમે એમ હિંચકો ચાલુ કર્યો, બરાબર છે, તો કન્ટિન્યુ ચાલ્યા જ કરતે. પછી તમારે રોકવા માટે કૂદવું પડે, બીજું કઈ થાય નહીં. સમજ પડે છે? બીજું કઈ નહીં થાય, એમ કૂદી જવાનું. એમાં હું તા એટલે બહુ ઈઝી હોય, એમાં કઈ થાય નહીં. મારે એક વખત એવું થયું હતું, મેં એકવાર હિંચકા મારી કૂદવાનો થયેલો, બહુ જ જોરમાં, બહુ જ જોરમાં, એટલે બહુ જ જોરમાં.
તો પછી શું થયું, તાન તાત પડ્યો અને સીધો હિંચકો જોરમાં પાછળથી આવ્યો ને ફાટ અહીંયા જ લાગેલો. બહુ જ ખરાબ. ને આટલું મોટું ગુમડું થઈ ગયેલું, આટલું મોટું. ને મેં આખા ઘરમાં કીધેલું જ નહીં કોઈને. ના વાળ ત્યારે બહુ રાખતો હું. ત્યારે પેલું ધૂમ પિક્ચર નવું નવું આવલું ત્યારે હું ચોથામાં ભણતો. હા ચોથામાં 2004માં 2004માં હું ચોથામાં હતો. 2012માં હું 12મામાં હતો. હા ત્યારે હું ભણતો હતો ચોથામાં. ત્યારે ધૂમ પિક્ચર નવું નવું આવેલું. 2004 કે 3 સમથિંગ હતું ખરું, પાક્કું યાદ નથી. ત્યારે અહીંયા લાગેલું. મેં ઘરે કીધેલું નહીં. બટ રિયલમાં એ કેવું જોઈતું હતું, કારણ કે અહીંયા મગજ પર જો ગમે તેમ વાગી ગયું હોત, ગંઠાઈ ગયું હોત, તો આજે હું અહીંયા ના હોત. બરાબર છે. તો કઈ નહીં, કઈ થયું નથી એટલે સારું છે. બરાબર, ચાલો વધીએ આગળ. તો સરળ આવર્ત ગતિના એક્ઝામ્પલની વાત કરવામાં આવે, બરાબર છે. સરળ આવર્ત ગતિના એક્ઝામ્પલ તો કયા કયા છે? સરળ આવર્ત ગતિના એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો કયા કયા છે? સરળ આવર્ત ગતિ એટલે જે ગતિનું પુનરાવર્તન થતું હોય તેવી બધી જ ગતિને તમે સરળ આવર્ત ગતિની અંદર લઈ શકો. બરાબર છે. જેમ કે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, તે પણ તમારી સરળ આવર્ત ગતિ છે. બરાબર છે. પૃથ્વીનું પોતાની ધરી પર પરિભ્રમણ, તે પણ કેવી ગતિ છે? સરળ આવર્ત ગતિ છે. બરાબર, ની સમજ પડી? સરળ આવર્ત ગતિની સ્ટાર્ટિંગ થી બોલું છું. જે ગતિનું ચોક્કસ નિયમિત સમયાંતરે પુનરાવર્તન થતું હોય તેવી ગતિને આવર્ત ગતિ અથવા સરળ આવર્ત ગતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ક્લિયર? બે સેમ જ છે, ખાલી શબ્દ સરળ છે. સરળ, સિમ્પલ. ઓકે, સમજ પડી કે નહીં પડી? પડી? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. તો વ્યવહારની અંદર આપણે વાત કરીએ તો વ્યવહારની અંદર ઘર્ષણ અને અન્ય ઉદ્ભવતા અવમંદનના કારણોને લીધે દોલન કરતા પદાર્થો આખરે તેમના સંતુલન સ્થિતિ એટલે કે સ્થિર અવસ્થામાં આવે છે. જો કે બાહ્ય આવર્ત પરિબળ દ્વારા તે દોલનોને ચાલુ રાખવાની ફરજ પાડી શકાય છે. આપણે અવમંદિત અને પ્રણોદિત દોલનોની ઘટનાની ચર્ચા પ્રકરણના અંતની અંદર કરશું. અહીંયા આગળ છે ભાઈ સૌથી પહેલો શબ્દ અવમંદિત ગતિ. અવમંદિત એટલે શું? અવમંદિત એટલે શું? અવમંદિત એટલે તો કે ભાઈ જ્યારે પણ કોઈ વસ્તુ પોતે પોતાની ગતિનું શું કરતું હોય? પુનરાવર્તન કરતું હોય, તે દરમિયાન શું થાય છે? તો કે એના દોલનોની ફ્રીક્વન્સી પહેલા જેવી નથી રહેતી. એ શું થઈ જાય છે? અટકી જાય છે, ઓછી થતી જાય છે. તો આને શું થયું કહેવાય? અવમંદન થયું એવું કહેવાય. શું થયું કહેવાય? અવમંદન થયું એવું કહેવાય. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે એને અવમંદન તરીકે આપણે ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે? દંતમંજન ક્લિયર? હા. ગ્રહો તમે લઈ શકો, કેમ ના લઈ શકો? કારણ કે એ પણ ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. ક્લિયર છે? સરળ સ્વરૂપ હોય તો પણ એ સરળ સ્વરૂપ જ છે એક રીતનું. બરાબર છે. ગ્રહોની ગતિ પણ તમે લઈ શકો, એમાં કોઈ વાંધો નથી. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી છે ફોર્સ્ડ. ફોર્સ્ડ એટલે કેવા છે? પ્રણોદિત દોલનો. પ્રણોદિત એટલે શું? પ્રણોદિત એટલે શું? પ્રણોદિત પ્રણોદિત એટલે શું? પ્રણોદિતને કહેવાશે બળ પ્રેરિત દોલનો. શું કહેવાશે? બળ પ્રેરિત. બળ પ્રેરિત દોલનોનું એક્ઝામ્પલ તમે જે હિંચકા ગાઓ છો તે હિંચકાની અંદર તમે શું કરો? ટાંટિયાને એમ જેવો હિંચકો આગળ જાય એટલે હિદ્ધા એમ હિદ્ધા કલાક છે. બરાબર છે? ખ્યાલ આવે છે? તો એ જે હિદ્ધા ટાંટિયા કલાક ખાય એનું કારણ શું? બળ આપ્યું. બરાબર છે? સમજ પડે છે ને? પછી પાછા ટાંટિયા લઈ લીધા નીચે, એનું કારણ શું? બળ આપ્યું. કે જેને કારણે શું થશે? તમારા જે દોલનો છે તે કન્ટિન્યુઅસ શું રહેશે? ચાલુ રહેશે. એના માટે તમારે ઇમેજિકાની અંદર એક રાઈડમાં બેસવાનું હતું. બરાબર છે? પેન્ડુલમમાં. તો તમને એક્ઝેક્ટ આ વસ્તુનો અંદાજો આવતે. એક્ઝેક્ટ. બરાબર? હા, એ તો સારું છે, પણ એમ ખાલી કહું છું, જે લોકો નથી બેઠા, બરાબર છે, તો એની અંદર બેસેલા હોત તો તમને એક્ઝેક્ટ અંદાજો આવતે. બરાબર છે? એનું નામ શું હતું? સ્ક્રીમ મશીન. કે હાંજે મજા આવેલી પણ એમાં. ચાલો, ક્લિયર છે? મેં 4-5 વાર ચારેક વાર બેસેલો, લગભગ 4 કે 3 વખત. મજા આવી ગયેલી એમ કન્ટિન્યુ. જોરદાર. હે શું થયું? ક્યાં હુઆ? ચાલો ચાલો વધી આગળ. ક્લિયર છે એટલે સુધી? એટલે અહીંયા આગળ પ્રણોદિત દોલનો શું છે તે ક્લિયર થયું. અવમંદન એટલે શું? અવમંદન એટલે દોલનોનું ધીમું પડવું, એને કહેવાશે અવમંદન. બરાબર? દંતમંજન
ક્લિયર છે? એટલે અવમંદન એટલે ક્લિયર થઈ ગયું બધાને? અવમંદન એટલે શું ક્લિયર થઈ ગયું? અવમંદન એટલે શું? સિમ્પલ યાદ રાખવાનું, જે પણ દોલનો થાય છે એ દોલનોની ધીમા પડવાની ક્રિયા એને કહેવાશે અવમંદન. અને પ્રણોદિત દોલનો એટલે શું? બળ લગાવીને આપણે શું કરવું પડશે? દોલનોને ચાલુ રાખવા પડશે. તેને શું કહેવાશે? આપણા પ્રણોદિત દોલનો. બરાબર? પ્રણોદિત દોલન જેને બીજા કહેવાશે બળ પ્રેરિત દોલનો. એનું બીજું શબ્દ, બીજું નામ શું છે? બળ પ્રેરિત દોલનો. યાદ રહેશે કે નહીં રહેશે? રહેશે. એક છે આપણી ડેમ ઓસિલેશન સિસ્ટમ અને એક છે આપણી ફોર્સ ઓસિલેશન સિસ્ટમ. જે તમે કંટ્રોલ એન્જિનિયરિંગ નામનો એક સબ્જેક્ટ ભણશો ભવિષ્યમાં. જો ઇલેક્ટ્રિકલની અંદર ગયા તો, જો કોમ્પ્યુટરની અંદર ગયા તો પણ તમારે ભણવો પડશે, મિકેનિકલની અંદર ગયા તો પણ તમારે એ સબ્જેક્ટ ભણવો પડશે. બરાબર છે? એટલે બધી જગ્યા પર આ સબ્જેક્ટ આવે છે. ક્લિયર? હે? કેમિકલમાં બી આવશે. હા બરાબર છે, બધે જ આવશે, કેમિકલ થી લઈને બધે જ. ક્લિયર? પ્રણોદિત દોલનો ને. હા, બીજી એક વસ્તુ તમને કહું કે નેક્સ્ટ હવે જે એક એક્ઝામ છે એ તમને બધાને નહીં ખબર હોય તો કહી દઉં. એક CUET ની એક્ઝામ આવેલી છે જેની અંદર તમારે 12માનું તે તૈયાર કરીને તમે એની એક્ઝામ આપી શકો. માની લો કે તમારે ફિઝિક્સની અંદર BSc કરવું છે આખા ઇન્ડિયાની સૌથી જોરદાર કોલેજમાં. બરાબર છે? જેમ કે મૌલાના આઝાદ યુનિવર્સિટી. બરાબર છે? આ બધી યુનિવર્સિટીઓ બહુ જોરદાર છે, દિલ્હીમાં આવેલી છે. તો આવી બધી યુનિવર્સિટીમાંથી તમારે જો BSc કરવું હોય તો એના માટે એક નવી એક્ઝામ આવેલી છે CUET. બરાબર? ગુજરાતમાં બધાને ખબર નથી હજુ, પણ હું કહી દઉં. CUET ની એક્ઝામ છે, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ. તો એના દ્વારા તમે સારામાં સારી યુનિવર્સિટીની અંદર પ્રોપર રીતના ભણી શકો છો. બરાબર? જેની અંદર BSc કરી શકો. હા, BSc જ ને, BSc માટેની એક્ઝામ છે આ. બરાબર છે? એન્જિનિયરિંગ માટે નથી, એન્જિનિયરિંગ માટે JEE છે, JEE. અને નીટ જે મેડિકલ માટે છે. અને ગુજરાતમાં જ તો લેવું હોય એડમિશન તો એના માટે ગુજસેટ છે, તેને તો કઈ વાંધો છે જ નહીં. બરાબર? ગુજસેટ જેમાં તમારે ફક્ત 12માનું જ આવશે, 12મા ધોરણનું જ આવશે, બીજું કંઈ જ નહીં આવશે. એટલે જો તમારે BSc સારી કોઈ જગ્યાએથી કરવું હોય ને રિસર્ચ વર્કમાં આગળ વધવું હોય, કારણ કે BSc વાળા મોસ્ટલી રિસર્ચ વર્કમાં બહુ જાય આગળ. બરાબર છે? જેના દ્વારા તમે ISRO છે, NASA છે, એવી જે જુદી જુદી એરોનોટિકલ શાખાઓ છે, બરાબર છે, તેની અંદર તમે શું કરી શકો છો? એપ્લાય કરી શકો છો, જઈ શકો છો. બરાબર છે? એટલે જો તમારે એરોની અંદર જવું હોય, એરોસ્પેસની અંદર, સ્પેસ વાળી કંઈક તમારી ઈચ્છા હોય કે ભાઈ હું કંઈક પેરાસૂટ પહેરીને ગમે ત્યારે ઉપડી જાઉં, બરાબર છે, તો તમારે જવું હોય તો એના માટે કંઈક સારી જગ્યાએથી BSc કરેલું હોય છે. BSc ને પછી MSc નો જે પ્રોજેક્ટ છે એના અંદર તમારે PhD કરવું પડે. PhD ની અંદર તમે કંઈક ફાઇન્ડ કરો, એના આધારે તમારું ISROમાં ઇન્ટરવ્યુ થાય ને એ ઇન્ટરવ્યુના આધારે તમને સાયન્ટિસ્ટની પદવી આપવામાં આવે. કે એન્જિનિયરિંગ થ્રુ પણ જવાય છે, એવું નથી કે નથી જવાતું. પણ જો તમે ફિઝિક્સની અંદરથી આગળ વધશો તો એનાથી તમને ફાયદો થાય. એટલે જો તમારે સાયન્ટિસ્ટ બનવું હોય હારા એવા ISRO બરાબર છે, પણ એના અંદર તમારો નોલેજ પાવર બહુ જોરદાર જોઈએ. એમ પહેલેથી ફિઝિક્સની અણીથી પણી સુધીની વસ્તુ ખબર હોવી જોઈએ, તો તમારાથી એની અંદર જવું હિતાવહ રહેશે. બરાબર? હા, નહીં તો પછી કંઈ મળે નહીં. અને સારામાં સારું BSc હોય તો કેમિકલની અંદર, એટલે કે કેમેસ્ટ્રી, BSc કેમેસ્ટ્રી. કેમિકલ એન્જિનિયરિંગ કરવા કરતાં BSc કેમેસ્ટ્રી કરવું 100 ગજે સારું. હા, હું તમને કહી દઉં. એનું કારણ છે કે BSc ની અંદરના જે છે ને તે એન્જિનિયરની ઉપરની પોસ્ટ પર લાગે. એન્જિનિયર બધા હજુ શીખવા વાળા હોય, લસણ બધા. એટલે જો તમારે કેમિકલ એન્જિનિયરિંગ કરવું હોય તો એના કરતાં BSc કેમેસ્ટ્રી કરી દેવું સારું, 100 દરજે સારું, 100 દરજે. ખ્યાલ આવે છે? જો તમને એવી જ ઈચ્છા હોય કે મારે કેમિકલ એન્જિનિયરિંગ કરવું જ છે તો પછી BSc કેમેસ્ટ્રી કરી દેવાનું, એ બેસ્ટ રહેશે. બરાબર છે? તેમાં તમે ડાઇન માસ્ટર જો બની ગયા તો 1.5 થી 2 લાખ રૂપિયા પગાર પાડી શકો મહિને આરામથી, ઘર બેઠા આપી જાય. ડાઇન માસ્ટર કપડાનો કલર આવે ને આજે એ બનાવનાર, એને કહેવાય ડાઇન માસ્ટર. એને ડાઇન માસ્ટર કહેવાય. ખ્યાલ આવે છે? તો એની અંદર તમારે પોતાની ડાય બનાવી શકો, પોતાની ડાય. એ ડાય એટલે એનો અર્થ કલર. ચાલો, તને ખબર છે, બીજાને નહીં ખબર એનું કરવું. ચાલો, એટલે એ જે વસ્તુ છે, બરાબર છે, તો એ તમે ડાઇન માસ્ટરની અંદર જઈ શકો છો. ફિઝિક્સના આધારે રિસર્ચ વર્કમાં જ જવાશે, એ પણ તમને કહી દઉં. એમાં કંપની વાળા કંઈ નહીં કરે તમને, કંપની કોઈ છે નહીં ફિઝિક્સની. હા, તમે HAL ની અંદર જઈ શકો છો, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, એની અંદર જઈ શકો છો. બરાબર છે? આ બધી કંપનીની અંદર તમારાથી જઈ શકાશે. HIL નથી બોલતો, HAL બોલું છું. ત્યાર પછી સુઝલોન કરીને કંપની છે, સુઝલોન, કે જે વિમાન બનાવે છે. બરાબર છે? હવાઈ. તો એ હવાઈની અંદર તમારે સફર કરવો હોય
તો એની અંદર તમે જઈ શકો છો, બરાબર. આવી બધી ઘણી કંપની છે. ચાલો વધીએ આગળ, નેક્સ્ટ. તો કોઈ પણ દ્રવ્ય એ માધ્યમને મોટી સંખ્યામાં યુગ્મ દોલકો, જેને કપલ ઓસિલેટરના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, અને કોઈ પણ માધ્યમમાં ઘટકોના સામૂહિક આવર્તનો પોતાના તરંગો સ્વરૂપે પ્રકટ કરે છે. તરંગોના ઉદાહરણની વાત કરીએ તો પાણીના અંદર ઉત્પન્ન થતા તરંગો, ધરતીકંપના તરંગો, અત્યારે ભારતમાં આવવાની શક્યતા છે એવી વાત ચાલે છે, બરાબર છે. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય તરંગો, આ બધા જ તરંગોનો શું થાય છે, સમાવેશ થાય છે. તુર્કીની અંદર જોયો હોય તો સૌથી ખરાબમાં ખરાબ ઇતિહાસનો સૌથી ખરાબમાં ખરાબ ભૂકંપ આવ્યો. 30 થી 50,000 લોકો અત્યારે ત્યાં આગળ ડેથ થઈ ગઈ. આખા એપાર્ટમેન્ટ જમીનગ્રસ્ત થઈ ગયા. એવો સેમ ભૂકંપ ભારતની અંદર, પાકિસ્તાનની અંદર આવવાના ચાન્સીસ અત્યારે વધારે છે. કારણ કે આપણી જે એશિયન પ્લેટ છે તે અને ઇન્ડિયન પ્લેટ છે તે, એ બંને વચ્ચે અત્યારે ઘર્ષણ જોવા મળ્યું છે. અને જ્યારે પણ બે પ્લેટ ઠોકાય, બરાબર છે, શું કે ના ના કોઈ પાપી હે તે જો હે, બરાબર. હા ચાલો, ક્લિયર છે, વધીએ આગળ. એટલે આ બધી વસ્તુઓ છે, ક્લિયર થઈ ગયું. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ વધીશું. નેક્સ્ટ આવે છે આવર્ત ગતિ, બરાબર. એના અંદરના આવે છે અમુક ટર્મ્સ, જે છે આવર્તકાળ અને આવૃત્તિ, બરાબર છે. બ્રેક આપ્યા પછી ભાઈ મજા નથી આવતી એટલે બ્રેક નહીં મળશે આજે. તો આવર્ત ગતિ અને ત્યાર પછી આવશે આપણું આવર્તકાળ અને ત્યાર પછી આવશે આવૃત્તિ, બરાબર છે. બસ પછી પકડ્યા કરજે, અહીંયા ધ્યાન આપ. ચલો, કોઈ પણ ગતિ જે સમયના નિયમિત અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરતી હોય તો એને કહેવાશે આપણી આવર્ત ગતિ. સમયનો લઘુત્તમ અંતરાલ કે જે પછી આ ગતિનું પુનરાવર્તન થાય તેને કહેવાશે તેનો આવર્તકાળ. શોર્ટમાં કહું તો આવર્તકાળ એટલે શું? આવર્તકાળ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે, કોઈ પણ વસ્તુને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે એ સમયને આપણે શું કહીએ છીએ? એનો આવર્તકાળ કહીએ છીએ. સમજ પડે છે? એટલે એને શું કહીશું? આપણે આવર્તકાળ કહીશું. આવર્તકાળ ક્લિયર થઈ ગયો? આવર્તકાળ એટલે શું? જ્યારે પણ કોઈ ગતિ થતી હોય તે દરમિયાન સમયનો એવો લઘુત્તમ અંતરાલ કે એ અંતરાલ પછી ગતિનું શું થતું હોય? પુનરાવર્તન થતું હોય. એ સમયના અંતરાલને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ કહીએ છીએ. એના કરતા શોર્ટ વ્યાખ્યા યાદ રાખવી હોય તો, કોઈ પણ પદાર્થનું જ્યારે કોઈ પદાર્થ દોલિત ગતિ કરે છે, એ દોલિત ગતિ કરતા પદાર્થનું એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય, જેને શું કહેવાશે? એ પદાર્થનો આવર્તકાળ. સમજ પડી? આવર્તકાળ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? સમયનો અંતરાલ કે જે અંતરાલ પછી તે ગતિનું શું કરતો હોય? પુનરાવર્તન કરતો હોય. તો એ સમય અંતરાલને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. એ સમય અંતરાલને આવર્તકાળ તરીકે. ચાલો, આવર્તકાળને સંજ્ઞા વડે દર્શાવીએ તો એની સંજ્ઞા કઈ છે? કેપિટલ ટી છે. ને સમય છે એટલા માટેનો એસઆઈ એકમ કોણ આવશે? સેકન્ડ આવશે. એટલે આવર્તકાળનો એસઆઈ એકમ તમારે યાદ રાખવાનો છે, કયો છે? સેકન્ડ છે. આવર્ત ગતિ કે જે સેકન્ડના સ્કેલ પર ખૂબ ઝડપી અથવા ખૂબ ધીમી હોય તેના માટે સમયના અન્ય અનુકૂળ એકમોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ક્વાર્ટઝ સ્ફટિકના જે કંપનો છે તેને નોંધવા માટે માઇક્રો સેકન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઘણાના કંપનો એટલા ફાસ્ટ હોય, એકદમ ફાસ્ટ હોય, કે એનો આવર્તકાળ ખૂબ જ સૂક્ષ્મ લેવલે હોય. ખૂબ જ સૂક્ષ્મ એટલે 0.10 વખત 0 ને પછી 1 આવતો હોય, એટલા ફાસ્ટમાં એનું કંપન થઈ જતું હોય એક. તો એ દરમિયાન તમે માઇક્રો સેકન્ડ છે, મિલી સેકન્ડ છે, ત્યાર પછી નેનો સેકન્ડ છે, પિકો સેકન્ડ છે, ફેમ્ટો સેકન્ડ છે, એવા બધા એકમો ત્યાં આગળ શું કરી શકો છો? લઈ શકો છો. આપણે મોસ્ટલી માઇક્રોમાં જ કામ કરવાનું છે, બરાબર છે. 10⁻⁶ સેકન્ડ, જેને આપણે શું કહીએ છીએ? માઇક્રો સેકન્ડ કહીએ છીએ, બરાબર છે. અને માઇક્રો સેકન્ડને મ્યુએસ વડે દર્શાવાશે. બીજી તરફ બુધ છે, બરાબર છે, એના કક્ષીય આવર્તકાળ 88 પૃથ્વી દિવસ બરાબર છે. ને હેલીનો ધૂમકેતુ 76 વર્ષ પછી દેખાય છે. 88 પૃથ્વીના દિવસ એટલે શું? સમજ પડી? બુધ ગ્રહનો આવર્તકાળ 88 પૃથ્વીના દિવસ બરાબર છે. એટલે એનો અર્થ શું થયો? કે આપણે ત્યાં 88 દિવસ થશે ત્યાં સુધીમાં બુધે એક ચક્ર પૂર્ણ કરી નાખ્યું હશે. સમજ પડી? એટલે 88 ગુણ્યા કેટલા કરી દેવાના? 24. એટલા કલાકમાં એ શું કરી નાખે છે? સૂર્યની આસપાસ ફરી કાઢે છે, એક ચક્ર પૂર્ણ કરી નાખે છે. સમજ પડી કે નહીં પડી? પડી? શું ડ્રગ્સ લેતી છે ક્યારની? પેલી હો એમ કર્યા કરે. હું લસણ. ચાલો, પેલા નશેડી થઈ ગયેલા છે 11મા વાળા બધા. ડ્રગ્સ લે એટલે જ આવે. ઠીક.
આટલો બધો નશો થઈ ગયો કે સાલું ડ્રગ્સ લઈ તો છીક નહીં આવતી. ભગવાન બચાઈ લે ભાઈ આ લોકથી. સલા કેવા નશેડી આવી ગયેલા છે આ વખતે. ડ્રગ્સ લઈ તો છીક નહીં આવે. બોલો હું કરવું હું આનું? અચ્છા 8 માંથી 10 નશેડી છે. હા એ તો ખ્યાલ છે. એટલે હવે તો ટેવાઈ ગયા એમ, ચાલે એમ. બરાબર, ચાલે એમ, કઈ નહીં. કયું છે હેરોઈન? કયું છે એમ એક્ઝેક્ટ? કયો પાવડર યુઝ કરે? ચાલો વધીએ આગળ. તો અહીંયા આગળ નેક્સ્ટ આગળ વધીશું. તો કે ટી નું જે વ્યસ્ત છે, બરાબર છે, ટી નો વ્યસ્ત, એના દ્વારા તમને શું મળશે? આવૃત્તિ મળશે. એટલે આવૃત્તિ એટલે શું? તો કે ભાઈ જે આવર્તકાળ છે એ આવર્તકાળના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ કહીએ છીએ. ને આવૃત્તિ એટલે શું? આવૃત્તિ એટલે બસ પ્રવૃત્તિ નિવૃત્તિઓ અહીંયા ધ્યાન આપો કે ભાઈ આવૃત્તિ એટલે શું? તો કે આવૃત્તિ એટલે પુનરાવર્તનોની સંખ્યા. આવૃત્તિ એટલે શું? પુનરાવર્તનોની સંખ્યા. કે એકમ સમયની અંદર કેટલી વખત આપણી ગતિનું પુનરાવર્તન થાય છે, એ પુનરાવર્તનને આપણે શું કહીશું? આપણી ફ્રીક્વન્સી કહીશું, જેને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ. ને આવૃત્તિને ન્યુ વડે દર્શાવાશે. શેના વડે દર્શાવાશે? ન્યુ. ન્યુ નવું, ન્યુ ની મિયાવ ની, બરાબર છે, ખ્યાલ આવે છે? ન્યુ વડે દર્શાવાશે. ક્લિયર છે? છોટું ધ્યાન રાખજે. તો 1 શું થઈ જશે? ટી થઈ જશે. એટલે અહીંયા શું આવશે? 1/t. ટી એટલે શું કહેવાશે? આવર્તકાળ કહેવાશે. બરાબર છે? ટી એટલે શું કહેવાશે? આવર્તકાળ. ન્યુ એટલે શું કહેવાશે? ન્યુ એટલે આવૃત્તિ. હું ઘણી વખત આવૃત્તિને એફ વડે પણ દર્શાવી દઉં તો તમારે સમજી લેવાનું. બરાબર છે? કારણ કે મારા મગજમાં એફ ફિક્સ થઈ ગયેલો છે, ફ્રીક્વન્સીનો એફ, બીજો કોઈ નહીં. બરાબર છે? ક્લિયર છે? એટલે એફ બરાબર ક્લિયર થઈ ગયું. ચાલો એટલે આ ધ્યાન રાખજો. નહીં, ચાલો નેક્સ્ટ વધીએ આગળ. તો આ જે એકમ છે, બરાબર છે, આવૃત્તિનો એકમ, તે છે હર્ટ્સ. બરાબર છે? હર્ટ્સ નામના વૈજ્ઞાનિકે એની ગર્લફ્રેન્ડને હર્ટ કરી દીધું, એટલા માટે એનો એકમ આપી દીધેલો એને હર્ટ્સ. બરાબર છે? એટલા માટે આ ધ્યાન રાખજો. એટલે એનો એકમ શું છે? હર્ટ્સ છે. અને બીજો એનો એકમ છે સેકન્ડ ઇનવર્સ. બરાબર છે? ક્લિયર છે? એટલે એનું નામ હર્ટ્સ હતું. એનું આખું નામ હતું હેનરીચ રુડોલ્ફ હર્ટ્સ. બરાબર છે? હર્ટ્સ લગભગ એની શું કહેવાય સરનેમ હશે. બરાબર, મે બી. ક્લિયર છે? કોઈ દાદાઓએ હેનરીચ રુડોલ્ફ હર્ટ્સ હશે કોઈ બી, ચાલો આપણને કઈ સમજ પડે નહીં એમાં. બરાબર, ચાલો. ત્યાર પછી રેડિયો તરંગોના સંશોધન બાદ, રેડિયો તરંગો છે તેના સંશોધન બાદ આવૃત્તિના એકમના વિશેષ નામ આપવામાં આવ્યું, જેને હર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે HZ વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? HZ. કેપિટલ H, સ્મોલ Z. કારણ કે જ્યારે પણ વૈજ્ઞાનિક નામ આવે ત્યારે હંમેશા એનો પહેલો અક્ષર કેવો આવશે? કેપિટલ આવશે. ને બીજો અક્ષર લખશો તો કેવો આવશે? સ્મોલ આવશે. ને આખું લખશો તો કેવું આવશે? સ્મોલ આવશે. બરાબર છે? આવા એના કેટલાક નિયમો છે. એટલે તમે જોયું હશે તો અહીંયા જો સ્મોલમાં લખેલું છે હર્ટ્સ. સમજ પડે છે? હર્ટની, બરાબર, હર્ટ્સ છે. ક્લિયર? હા, ચાલો. બીજું, આવૃત્તિ અહીંયા આગળ પૂર્ણાંક જ હોય તે જરૂરી નથી. યાદ રાખજો, આવૃત્તિ પૂર્ણાંક હોય તેવું જરૂરી નથી. પૂર્ણાંક એટલે ખબર પડે છે ને, 1 2 3 4 5 6 એમ પોઈન્ટમાં નહીં આવે તેવું નહીં, પોઈન્ટમાં પણ હશે. ક્લિયર છે? સમજ પડે છે? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. સમજશે કે નહીં સમજશે? સમજશે. ઓકે, ચાલો. તો આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે. તો જોઈ લઈએ ભાઈ ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 પપ્પુ પકોડી છે. શું કીધેલું છે? સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું હોય છે. કેટલી વખત ધબકે છે? 75 વખત. ખ્યાલ આવે છે? પેલો ગણવા બેઠો 1 2 3 4 5 6 7 8, અલા જોઈ લેવાનું એમાં હું તા. ક્લિયર? 75 વખત ધબકે આપણું હૃદય એક જ મિનિટમાં. એટલે તમે વિચાર કરો કેટલું ખતરનાક કહેવાય. ક્લિયર છે? હા, મારા જેવો હોય તેનું વધારે ધબકતું હોય. ખ્યાલ આવે છે? કારણ કે પમ્પિંગની જરૂર વધારે પડે. જેનું શરીર જેટલું મોટું એટલું પમ્પિંગની જરૂરિયાત વધારે હોય. બરાબર છે? અને તમે હા, જેનું એકદમ શરીર ખેંકડું હોય, બરાબર છે, પાપડિયું, બરાબર છે, ખ્યાલ આવે છે છોટું? બરાબર. તો એ લોકો માટે શું થશે? એનું હૃદય જે છે તેને ઓછું ધબકવું પડશે. કેમ? થોડુંક ધબકે તો આખા શરીરમાં તે હૃદય પહોંચી પેલું શું કહે રુધિર પહોંચી જાય. ક્લિયર છે? એટલે કઈ વાંધો જ નહીં આવે. બરાબર છે? ત્યારે અમારા જેવાને થોડુંક વધારે ધબકાવવું પડે કે જઈ તઈ બધે પહોંચી રહે.
આઈડિયા આવે છે કે નહીં? આવે છે? હું કઈ અરે ઓછા હોય કે મીડિયમ હોય કઈ ફરક નહીં પડે. હૃદયના ધબકારા કઈ આપણાથી કંટ્રોલ થતા નથી, એ તને ખબર હોવી જોઈએ. બરાબર છે? ગમે ત્યારે વધી જાય કોઈને જોઈ તો બી, બરાબર છે, ને ગમે ત્યારે ઘટીઓ જાય, પપ્પા આવી જાય તો ત્યાં હો. બરાબર ચાલો, એટલે આવું બધું છે ભાઈ ત્યાં આગળ. સમજ પડે છે? હા, ક્લિયર? કઈ બાજુ આવે ખબર છે ને? આ બાજુ આવે લસણ. ના ના, એ તો ભાઈ એમાં શું છે, રેર કેસો હોય, ઘણાને જમણી બાજુ આવેલું હોય. બરાબર છે? હા, એમ ખાલી કહું છું. રિયાલિટીમાં તમે બધા જુઠ્ઠા છો, વચ્ચે આવે. બરાબર? ડેશ લોકો ડાબી બાજુ ઝૂકેલું છે, લસણો ડાબી બાજુ હોતું નથી, વચ્ચે અને થોડુંક ડાબી બાજુ ઝૂકેલું હોય, એટલે આપણે એમ કે ડાબી બાજુ ડાબી બાજુ. ડાબી બાજુ કઈ નહીં, વચ્ચે આવે. બરાબર છે? આ તમને રિયાલિટી કેવું, થોડુંક ક્રોસ હોય, થોડુંક એટલે બહુ નહીં, કઈ આમ આખું એમ પલટી થઈ જાય, ધીરી ગમતું ક્રોસ હોય, નોર્મલ. ક્લિયર? હે વચ્ચે ત્યાં પાસળી આવી ગયેલી છે ને આપડી, એટલે તમને ત્યાં એમ ધબકારા બહુ જોવા નહીં મળે. જ્યારે અહીંયા આગળ તમે જશો ને એમ થોડુંક આ બાજુ, તો એ પાસળીઓ થોડીક છૂટી છૂટી હોય, એટલા માટે ત્યાં તમને ધબકારો થોડોક વધારે જોવા મળશે. બરાબર છે? હા, લબ ને ડબ એવા સાઉન્ડ આવે બે. બરાબર? ચાલો એ જોઈ લેજો તમે, સાંભળજો, ટેટોસ્કોપ નાખીને એમ સાંભળજો કોનું નામ આવતું છે. ચાલો વધીએ આગળ. એવું જ કઈ આવે ને, પેલા વાલ આવેલા હોય તેને લીધે એનો સાઉન્ડ આવે. બરાબર? બે વાલ હોય, ત્રિદલ ને ત્રિદલ, ડાબી બાજુ દ્વિદલ, જમણી બાજુ ત્રિદલ, એવું કઈ આવે સમથિંગ. લબ ને ડબ એવા બે અવાજ આવે. બરાબર છે? એવા બે ટાઈપના વોઇસ આવે એમાં. ચાલો વધીએ આગળ. બસ ધ્યાન આપો અહીંયા લસણ. હવે આવે છે નેક્સ્ટ ડિસ્પ્લેસમેન્ટ. બરાબર છે? રામો, ઓ રામો, કોના માટે ધબકાવતો છે અત્યારે? હા તો અહીંયા ધ્યાન આપ. ચાલો ચાલો એવું કરતી છે, અહીંયા ધ્યાન આપની. ચાલો નેક્સ્ટ. ચાલો વધીએ આગળ. રામ તરફ હતો. ચાલો વધીએ આગળ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બરાબર છે? ધ્યાન આપજો. તો આપણે આ કણ છે, બરાબર છે, એ કણના સ્થાનાંતરણને તેના સ્થાન સદિશના ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરીશું. આ પ્રકરણની અંદર આપણે સ્થાનાંતરણ શબ્દનો વધુ વ્યાપક અર્થ સમજવાનો છે. બરાબર છે? સમજો વધુ વ્યાપક અર્થ શું છે. બરાબર? સમજો. ચાલો સમજ રહ્યો? બરાબર. ચાલો નેક્સ્ટ. બસ હવે ચાલો નેક્સ્ટ. આજે રૂંધાઈ જાય. ચાલો નેક્સ્ટ. તો સ્થાનાંતરણ શબ્દ જે છે તે આપણે ધ્યાનમાં લઈએ તો ભૌતિક ગુણધર્મના સમય સાથેના બદલાવ માટે ઉલ્લેખાય છે. ખાસ ધ્યાન રાખજો, ભૌતિક ગુણધર્મની અંદર જે પણ ચેન્જીસ આવે છે, બરાબર, ભૌતિક ગુણધર્મો છે, એ ભૌતિક ગુણધર્મોની અંદર થનારા જે ચેન્જીસ છે તેના માટે ઉલ્લેખાય છે. ઉદાહરણ તરીકે કોઈ સપાટી પર સ્ટીલના એક બોલની સુરેખ ગતિના કિસ્સામાં પ્રારંભ બિંદુથી સમયના વિધેય તરીકે તેનું અંતર એ સ્થાનાંતર છે. અને ઉગમ બિંદુની પસંદગી કરી સગવડતાની બાબત એ છે કે એક સ્પ્રિંગ સાથે જોડાયેલ બ્લોકનો વિચાર કરીએ તો જેનો બીજો છેડો દ્રઢ દિવાલ પર જડિત કરેલો હોય તો તે સંતુલિત સ્થિતિમાં પદાર્થનું સ્થાનાંતરણ માપવું અનુકૂળ રહેશે. એટલા માટે આપણે હંમેશા કોઈ પણ વસ્તુનું સ્થાનાંતરણ જે ગણશું તે ક્યાંથી ગણશું? મધ્યમાન સ્થાનની આસપાસ ગણશું. જે પણ આપણે ગતિ જોઈશું તે ક્યાંની આસપાસ જોઈશું? મધ્યમાન સ્થાનની આસપાસ. મધ્યમાન સ્થાનની આસપાસ જો રાઈટ સાઈડ જશે તો એનું સ્થાનાંતરણ કેવું લેશું? પોઝિટિવ લેશું. જો લેફ્ટ સાઈડ જશે તો કેવું લેશું? નેગેટિવ લેશું. અને સતત એ બંને વચ્ચે તે શું કર્યા કરતો હોય? લપેટાયા કરતો હોય, દોલન કરતો હોય. બરાબર છે? તો એ જે ગતિ છે તેને આપણે દોલિત ગતિ તરીકે ઓળખીએ છીએ. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ તમને આપેલું છે જે મેં તમને ઓલરેડી બતાવ્યું હતું. બરાબર છે? કે અહીંયા સ્થાનાંતરણ પદ એ હંમેશા સ્થાનના સંદર્ભમાં જ લેવું જોઈએ એવું નથી. ઘણા અન્ય પ્રકારના સ્થાનાંતરણના ચલો પણ હોઈ શકે છે.
એટલે અહીંયા દરેક વખતે એવું નથી કે સ્થાનાંતરણ જે છે તે તમારું એક પર્ટિક્યુલર વસ્તુને ધ્યાનમાં રાખીને જ તે જોવાનું છે, બરાબર છે. પછી તું ડીંગલા કર્યા કરે, અહીંયા ધ્યાન આપ, ડીંગલી જેવી હાવ. ચાલો વધીએ આગળ, પેલીને વાળ એમ કઈ ને કઈ એમ. ચાલો નેક્સ્ટ. તો એક કેપેસિટર છે, કેપેસિટર તેના પરના વોલ્ટેજ એસી સર્કિટમાં સમય સાથે બદલાય છે. આમ વોલ્ટેજ એ સ્થાનાંતરણ ચલ પણ છે. જે વસ્તુ બદલાતી હોય તેને આપણે સ્થાનાંતરણ ચલ તરીકે દર્શાવી શકીએ છીએ. જેમ કે વોલ્ટેજની વાત કરવામાં આવે, જો એ સમય સાથે બદલાતા વોલ્ટેજ હોય, આપણે અત્યાર સુધી શું ભણ્યા છે, બેટરી વાળા વોલ્ટેજ ભણ્યા છે, 12 વોલ્ટ, 10 વોલ્ટ, 5 વોલ્ટ, આવું કંઈક ભણ્યા છો. પણ જ્યારે એસીમાં જાય આ વસ્તુ, તેમાં જાય એસીમાં, તો આ સૂત્ર બદલાઈ જાય ને એ સૂત્ર કેવું બની જશે, તો કે V બરાબર Vm sin ઓમેગા ટી, આવું એનું સૂત્ર બનશે. કારણ કે સમય સાથે શું થાય છે, એની અંદર ચેન્જીસ આવે છે. તો હવે જે ચેન્જીસ, કઈ રીતના ચેન્જીસ આવે, જેમ કે મેં તમને કીધેલું ઓલ્ટરનેટિંગ કરંટ છે તેનો ગ્રાફ આ રીતનો આવે. જેમાં શું થશે, તો કે પહેલા 0 હશે, 0 માંથી વધશે, પાછું ઘટશે, પાછું ઋણ થશે, પાછું વધશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે જ્યારે આ ટાઈપની ગતિ થતી હોય, બરાબર છે, આ ટાઈપની જ્યારે શું થતી હોય, ગતિ થતી હોય, તેને તમારે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી બને છે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. તો આવી રીતની જ્યારે ગતિ થતી હોય તે દરમિયાન તમારે સ્થાનાંતરણ ચલ પણ ધ્યાનમાં લેવો પડશે. એ જ રીતે જ્યારે ધ્વનિ તરંગોનું પ્રસરણ થાય છે ત્યારે દબાણનું સમય સાથે બદલાવું, ત્યાર પછી પ્રકાશના તરંગના બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં અલગ અલગ સંદર્ભ સ્થાનોને પણ ઉદાહરણ તરીકે લઈ શકીએ. જેમ કે વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્રને આપણે E વડે દર્શાવશું. તેના વડે દર્શાવશું E. તો જો એ સમય સાથે બદલાતું હશે, સમય સાથે બદલાતું હોય તે દરમિયાન એનું સૂત્ર તમારું આ રીતનું બનશે, E બરાબર E0 sin ઓમેગા ટી પ્લસ kx પ્લસ phi. આ ટાઈપનું એનું સૂત્ર બનશે. બી ની વાત કરવામાં આવે તો બી નું સૂત્ર આ રીતનું બનશે, B0 sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ phi. આ રીતના દરેકની અંદર શું આવશે, ચેન્જીસ જોવા મળશે. એટલે જ્યારે પણ કઈ વસ્તુ સમયની સાથે બદલાતી હોય, એ બદલાવને આપણે અહીંયા આગળ દર્શાવવો હોય, એ દર્શાવવા માટે આપણે આ રીતના ઇક્વેશન સ્વરૂપે એને દર્શાવવું જરૂરી બને. નહીં સમજ પડી? નહીં પડી? જેમ કે અહીંયા આગળ જુઓ, આપણે સ્પ્રિંગ લીધેલી હતી, તો સ્પ્રિંગને શું કર્યું હતું, ખેંચ્યું હતું, તો એનું સ્થાનાંતરણમાં શું થયું, સમય સાથે ફેરફાર આવતો હતો. તો એ ફેરફારને દર્શાવવા માટે આપણે ત્યાં આગળ કયા વિધેયનો ઉપયોગ કરશું, સાઇન અથવા કોસાઇન વિધેયનો ઉપયોગ. ક્લિયર છે? એ આ વિદ્યુત ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા જે લખ્યું છે ને તે બતાવું છું એમ. એવું જ આવશે, એ 12માં ખબર પડશે, બરાબર? હા ચાલો. એટલે મારે તમને ખાલી બતાવવાનું એ છે કે ભાઈ એ કઈ રીતના બદલાય છે, તો કે સમયની સાથે બદલાતું હોય તો તમારે એને ઇક્વેશન સ્વરૂપે લખવું પડશે. એવું સમજ પડી? એવું લખવું પડી. ચાલો નેક્સ્ટ. તો સ્થાનાંતરણ ચલ ધન અને ઋણ એમ બંને હોઈ શકે. દોલનના પ્રયોગની વાત કરવામાં આવે તો સ્થાનાંતરણ અલગ અલગ સમયે માપવામાં આવે છે, બરાબર છે? અલગ અલગ સમયે શું કરવામાં આવે, માપવામાં આવે. હું અહીંયા ધ્યાન આપો ને યાર. ચાલો પછી કે સમજ નહીં પડી, હું સમજ પડે, અહીંયા ધ્યાન આપો ને. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કારણ કે આ બે ચેપ્ટર આવડશે ને તો તમને ધોરણ 12 સાયન્સમાં તરંગ પ્રકાશ શાસ્ત્ર નામનું એક ચેપ્ટર આવશે, તે આવડશે. એટલે આનું કનેક્શન નાનું નથી, આનું કનેક્શન બહુ લાંબુ છે. આ ચેપ્ટર આવડશે તો આની પછીનું ચેપ્ટર તરંગો સમજ પડશે, ને તરંગ સમજ પડશે તો તરંગ પ્રકાશ શાસ્ત્ર ખબર પડશે, જે 12માં છે. એટલે ધ્યાન રાખો, લપેટાય નહીં કરો. આ નહીં આવડ્યું ને તો તમારું 7મું ચેપ્ટર પણ ગયું 12મા ધોરણનું, પ્રત્યાવર્તી પ્રવાહ એવું નામ છે એનું, ઓલ્ટરનેટિંગ કરંટ. ચાલો નેક્સ્ટ. તો સ્થાનાંતર એ સમયને ગાણિતિક વિધેય સ્વરૂપે રજૂ કરવું હોય તો આ એક વિધેય સમય પર આવર્ત છે, જેને અતિ સરળ આવર્ત વિધેયોમાંનો એક છે. જેમ કે અહીંયા આગળ સ્થાનાંતરણ જે છે, બરાબર છે, તેને આપણે દર્શાવવું હોય તો એને આપણે f of t is equal to a cos ઓમેગા ટી. એટલે એનો અર્થ શું થાય છે કે આપણો જે કણ ગતિ કરે છે, આપણો જે કણ છે તે ગતિ કરે છે, તે કોસ વિધેયને અનુસાર ગતિ કરે છે. હવે મેથ્સ વાળાને થોડોક વિચાર આવશે કે કોસ વિધેય એટલે શું સર? તો કે કોસ નો ગ્રાફ તમે કંઈક ભણ્યા હતા, તમને યાદ હોય તો, કે સ્ટાર્ટ છે તે 1 થી થશે, પછી 0 જશે, પછી માઇનસ જશે અને પાછો એમ જશે. તો આપણો જો કણની કોઈ ગતિ આ રીતની થતી હોય કે પહેલા મહત્તમ દોલન પર હોય
પછી ધીરે ધીરે શૂન્ય પર આવે, પછી નેગેટિવ પર જાય, ફરી પાછો શૂન્ય પર આવે, ફરી પાછો મહત્તમ પહોંચે. એ ટાઈપની જે ગતિ છે તે જો કોસ વિધેયના અનુસાર એની ગતિ થતી હોય તો તમારે એનું સ્થાનાંતરણનું સૂત્ર શું લેવું પડશે? 1 cos ઓમેગા ટી. જો સાઇન વિધેયના સ્વરૂપે થતું હોય, સાઇન વિધેય એટલે શું થાય છે કે પહેલા 0 પર હતું, પછી મેક્સિમમ ગયું, ફરી પાછું 0 પર આવ્યું, ફરી પાછું નેગેટિવ ગયું, ફરી પાછું શૂન્ય થઈ ગયું, તો ત્યારે તમારે અહીંયા શું લેવું પડશે વિધેય તરીકે? a sin ઓમેગા ટી. શું લેવું પડશે? a sin ઓમેગા ટી. સમજ પડી? એટલે આ એક જાતનું શું છે? વિધેય છે. વિધેય. વિધેય એટલે શું આપશે? તમને એનું મૂલ્ય આપશે. તેનું મૂલ્ય આપશે કે સમય સાથે એમાં શું ચેન્જીસ આવે છે, એ ચેન્જીસ તમે શું કરી શકો? આની મદદથી દર્શાવી શકો. ઓકે, ખ્યાલ આવે છે? એટલે સમયની સાથેનો જે ચેન્જીસ છે એ ચેન્જીસ તમે આની મદદથી શું કરી શકો છો? દર્શાવી શકો છો. જો આ વિધેય બરાબર છે કોણાંક, જો આ વિધેયના કોણાંકની વાત કરવામાં આવે બરાબર છે, તો એ કોણાંક છે તે ઓમેગા ટી વડે દર્શાવેલો છે. એ 2 પાઈ રેડિયનના ગુણાંકમાં વધશે. એના ગુણાંકમાં વધશે 2 પાઈ રેડિયન. 2 પાઈ શા માટે? એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગનારું જે સ્થાનાંતરણ છે, જેને આપણે કોણીય સ્થાનાંતરણ કહીએ, એ કેટલું હોય છે? એક ચક્ર માટે 2 પાઈ હોય છે. કારણ કે એક ચક્ર પૂર્ણ થાય ત્યાર પછી ગતિનું શું થવાનું છે? ફરી પાછું પુનરાવર્તન થવાનું છે. જેમ કે આ આટલું ફર્યું તો એ કેટલું થયું? 2 પાઈ. ફરી પાછું ફર્યું તો બીજું 2 પાઈ. એટલે અહીંયા આગળ 2 પાઈ n સ્વરૂપે પણ તમે ઘણી વખત એને દર્શાવશો. જ્યાં n એટલે શું છે? પરિભ્રમણની સંખ્યા. n એટલે શું છે? પરિભ્રમણની સંખ્યા. બરાબર છે? 2 પાઈ n લખ કે 2n પાઈ લખ લે તો શું થઈ ગયું? એ જ થયું ને? ખ્યાલ આવે છે? એટલે n શું દર્શાવે છે? પરિભ્રમણની સંખ્યા દર્શાવે છે. સમજાશે? એટલે અહીંયા આગળ વિધેય જે છે એનું મૂલ્ય એનું એ જ રહેશે. બરાબર છે? કે જ્યારે f ઓફ ટી એ આવર્ત હોય ત્યારે. f ઓફ ટી આવર્ત હશે તો એની અંદર વિધેય જે છે એ વિધેય કેવો રહેશે? એકનો એક જ રહેશે. એમાં કોઈ જાતનો ચેન્જ નહીં આવશે. અને બીજું, એનો આવર્તકાળ જો આપણે માપવો હોય તો આવર્તકાળ પણ તમે માપી શકો. કઈ રીતના માપી શકો? જેમ કે આવર્તકાળ એટલે મેં તમને શું કીધેલું? આવર્તકાળ કોને કહેવાય? એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય, અથવા જે પછી એની આવર્ત ગતિનું જે ચોક્કસ સમય અંતરાલ પછી પોતે ગતિનું પુનરાવર્તન કરતો હોય તે સમય અંતરાલને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ કહીએ છીએ. માની લો કે આપણો કોઈ એક પદાર્થ છે તે શું કરે છે? આ રીતના વર્તુળાકાર ગતિ કરે છે. તો એના માટે મારે એનો કોણીય વેગ શોધવો હોય તો શું શોધાશે? કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરણ છેદમાં સમય. તો અહીંયા આગળ એને ટોટલ પરિભ્રમણ જે કર્યું તે કેટલું કર્યું? 2 પાઈ જેટલું કર્યું. 2 પાઈ જેટલું કર્યું. સમજ પડે છે? એટલે અહીંયા આગળ 2 પાઈ છેદમાં એનો સમય કેટલો છે? ટી છે. સમય કેટલો છે? ટી છે. તો આ જે ટી મળશે તે શું મળશે આપણને? આવર્તકાળ જ મળશે. કારણ કે એક ચક્ર જ પૂર્ણ થયેલું છે. કેટલું ચક્ર પૂર્ણ થયેલું છે? એક ચક્ર. તો આના પરથી આપણે આવર્તકાળનું સૂત્ર શું લખી શકીએ? 2 પાઈ બાય ઓમેગા. તો જો અહીંયા લખેલું છે ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા. ની ખબર પડી કે પડી? એટલે અહીંયા ટી નું સૂત્ર તમારું ક્યાંથી આવ્યું તે ક્લિયર થયું. ઓમેગા બરાબર 2 પાઈ બાય ટી સૂત્ર છે જ તમારી પાસે. એમાં ફક્ત આપણે શું કર્યું છે? ટી ને કરતા બનાવ્યો છે. કોને કરતા બનાવ્યો છે? ટી ને. એટલે ટી ને કરતા બનાવીને તમે આ સૂત્ર શું કરી શકો છો? પ્રાપ્ત કરી શકો છો. ખબર પડી કે નહીં પડી? પડી? હા. નો બધા માટે સાચું છે. બધા જ માટે. બરાબર છે? જેટલી પણ દોલિત ગતિ હોય તે બધા માટે તમે આ આવર્તકાળનું સૂત્ર લઈ શકશો. કેમ? તો કે એમાં ઓમેગા જે છે ને તે દરેક કેસની અંદર કેવો હશે? અલગ અલગ હશે. ઓમેગા બદલાશે એટલે એ પણ બદલાવાનું ને ભાઈ. ખ્યાલ આવશે? એટલે આવર્તકાળનું સૂત્ર ઓલવેઝ કયું ધ્યાનમાં રાખવાનું છે? ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા. ઓકે, ટી બરાબર શું આવશે? 2 પાઈ બાય ઓમેગા. એ ઓલવેઝ તમારું આ સૂત્ર રહેશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે સર. તો આમ વિધેય f ઓફ ટી એ આવર્તકાળ સાથેનું વિધેય જો લખવું હોય, ટી એટલે શું હતો? આપણો સમય હતો. પણ એને આવર્તકાળ સાથે ઇન્ક્લુડ કરવો હોય તો આપણું જે f ઓફ ટી સૂત્ર જે બનશે તેમાં ટી ને એડ કરવો પડશે. કોને એડ કરવો પડશે? ટી ને. તો અહીંયા આગળ જો ફટ્ટીને આપણે સાઇન સ્વરૂપે લઈશું, તેના સ્વરૂપે લઈશું સાઇન સ્વરૂપ, તો એ સૂત્ર શું બનશે? f ઓફ ટી બરાબર a sin ઓમેગા ટી બનશે. અને જો તમે એને cos સ્વરૂપે લખશો તો શું લખશો? અહીંયા આગળ cos ઓમેગા ટી લખશો. બરાબર છે? તો અહીંયા આગળ તમે સાઇન લો કે cos લો, એનાથી કોઈ ફરક પડવાનો નથી. કારણ કે એની જે વેલ્યુ છે તે સતત કેવી છે? રિપીટેટિવ છે. સિમ્પલ તમે વિચાર કરશો કે ભાઈ કઈ રીતના સર રિપીટેટિવ?
તો રિપીટેટિવ વેલ્યુ વિશે તમને થોડીક ચર્ચા કરું તો તમને હજુ અંદાજો આવી જાય. જેમ કે આપણે તમે કોષ્ટક કંઈક ભણ્યા હતા સાઇન ને કોસનું. અહીંયા કંઈક 0 લખેલું, પછી 30 લખેલું, પછી 45 હતું, 60 હતું ને પછી 90 હતું. આવું કંઈક લખેલું તમે ગમે તેમ કે નહીં લખેલું? લખેલું. તો અહીંયા કંઈક એની કિંમત 0 હતી, પછી અહીંયા 1/2 હતી, પછી 1/√2 હતી, √3/2 અને અહીંયા શું હતું 1. હવે આ જ વસ્તુ તમારે કોસ માટે લખવી હોય તો કોસમાં તમે કંઈક ઊંધું લખી મારતા. યાદ છે? શું લખતા અહીંયા 1 √3/2 1/√2 પછી શું થતું હતું 1/2 ને 0. આના પછી હું કહેવા માંગુ છું, લસણો સમજતા નથી. માની લો કે હજુ આની પાછળ હું જવા દઉં 120 લઈ લઉં તો હું તો તમારું ફરી પાછું આનું આજ રિપીટ થશે. એમ રિપીટેશન કન્ટિન્યુ થશે. હા, સાઇન ચેન્જ થઈ શકે, મે બી માઇનસ કે પ્લસ થઈ શકે, કારણ કે એમાં તમારું અહીંયા જુઓ એ એના પર આધાર રાખશે. ઓલ એસ ટી સી સાઇન જે હશે તે તો ફિક્સ રહેશે, કારણ કે એમાં બીજા ચરણમાં આવી ગયો. શા માટે બીજું ચરણ કહેવાશે? તો કે ભાઈ આ 0 થી 90 એ પહેલું ચરણ કહેવાય, 90 to 180 એ બીજું ચરણ કહેવાય. ક્લિયર છે? એટલે 0 to 90 એ પહેલું ચરણ, આ બીજું ચરણ. તો બીજા ચરણની અંદર કોણ ધન હોય? સાઇન ધન હોય. કોણ ધન હોય? સાઇન ધન. એટલે સાઇનની જેટલી પણ વેલ્યુ હશે તે બધી ધન રહેશે અને કોસની જેટલી વેલ્યુ હશે તે બધી ઋણ હશે. સમજ પડે છે? ફરી પાછું ત્રીજા ચરણમાં જશો એટલે કે 180 થી 270 ની વચ્ચે વેલ્યુ લેશો તો કોણ ધન થશે? ફક્ત એ જ ધન રહેશે. બાકીના બધા 270 થી 360 માં જશો તો ખાલી કોસ ધન રહેશે, બાકીના બધા કેવા હશે? ઋણ હશે. બાકીના બધા એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા કોસ અને સેક આ બે ધન રહેશે, અહીંયા સાઇન અને કોસેક. આપણે મોસ્ટલી આ સેક ફેક વાળાને કઈ કામ નથી, આપણે સાઇન કોસ ટેન નું જ કામ છે. સમજ પડશે? એટલે અહીંયા રિપીટ થશે વેલ્યુ. એટલે તમે જો કોસ લેતા હોય તો કોસ લેવો તો પણ કઈ ફરક નથી પડવાનો, સાઇન લેશો તો પણ કઈ ફરક પડવાનો નથી. કહેના ક્યાં ચાહતે હો? સમજ में आया? ક્લિયર છે? તો આના પરથી આપણે એક કામ કરીએ, કોઈને ખોટું નહીં લાગે એટલા માટે હું એફ ઓફ ટી નું ડાયરેક્ટ સૂત્ર શું લખી દઉં છું? a sin omega t પ્લસ b cos omega t. ઓકે, જેને જે લેવું હોય તે પછી આની અંદરથી લઈ શકે છે. જ્યાં a અને b શું દર્શાવે છે? કંપ વિસ્તાર દર્શાવે છે. શું દર્શાવે છે? કંપ વિસ્તાર. સમજ પડશે? એટલે તમે સાઇન અને કોસાઇન એ બંને સ્વરૂપે લેશો તો તમારું વિધેય શું બનશે? a sin omega t અને b cos omega t, કે જેના દ્વારા તમને એક્ઝેક્ટ વેલ્યુ પ્રાપ્ત થઈ શકે. શું થઈ શકે? એક્ઝેક્ટ વેલ્યુ પ્રાપ્ત થઈ શકે. નહીં ખબર પડી કે પડી? આઈડિયા આવશે? તો આ જે ટોપિક છે ત્યાંથી હું તમને કાલે સમજાવીશ. બરાબર છે? આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના દ્વારા તમને બધી વસ્તુઓ સમજ પડશે. આજે એટલે સુધી જ અટકાવીશ. સરળ આવર્ત ગતિ કાલે જોઈશું. લગભગ ચેપ્ટર તમારું 2 કે 3 લેક્ચરનું છે, પતી જશે. બહુ નાનું છે. બે મિક્સ કરવાનું કારણ એક જ હતું કે ભાઈ ઘણી વખત શું થાય છે, જુઓ અહીંયા આગળ મિક્સ કરવાનું કારણ હું તમને સમજાવું છું. મિક્સ કરવાનું એક જ કારણ સમજાવું છું કે ઘણી વખત આપણે શું કરી શકીએ કે કોઈક વખત આપણને એવું લાગે કે સાઇન વિધેય સ્વરૂપે એનો ગ્રાફ જાય છે, ઘણી વખત એવું લાગે કે આપણને કોસ વિધેય સ્વરૂપે એનો ગ્રાફ જાય છે. ઓકે, કોઈક વખત આપણને એવું લાગે કે સાઇન વિધેય સ્વરૂપે ગ્રાફ છે, કોઈક વખત એવું લાગે કે કોસ વિધેય સ્વરૂપે એનો ગ્રાફ જઈ રહ્યો છે. તો એના કારણે શું કરવામાં આવે કે જો તમને એવું લાગે કે સાઇન વિધેય સ્વરૂપે જતો હોય ત્યારે કોસ વાળાને 0 લઈ લેવાનો, અને જો કોસ સ્વરૂપે જતો હોય તો ત્યારે સાઇન વાળાને 0 લઈ લેવાનો. એટલે એને જનરલ ઇક્વેશન આપણે લખ્યું છે. જનરલ ઇક્વેશન શું લખ્યું છે? એફ ઓફ ટી બરાબર a sin omega t પ્લસ b cos omega t. એટલે જ્યારે તમને એવું લાગે કે કોસ સ્વરૂપે જતું છે તો આને 0 લઈ લેવાનો ડાયરેક્ટ. એ એના ગ્રાફ પરથી સમજ પડશે, એ હું તમને સમજાવીશ. ઓકે, એટલે જ અટકાયું, કારણ કે અત્યારે તમારું સેચ્યુરેશન લેવલ છે એટલે. બરાબર? હા, સેચ્યુરેશન પોઝિશન પર પહોંચી ગયા છો એટલા માટે મેં અત્યારે અહીંયા અટકાવું છું. ઓકે, આઈડિયા આવ્યો બધાને કે નહીં આવ્યો? બોલતા રહેજો ઓનલાઈન વાલો. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? ઓકે, ચલો તો આટલે અટકાવીએ છીએ. નેક્સ્ટ આપણે આવતીકાલે જોઈશું અહીંયાથી. બરાબર છે? ચલો આજે આટલું રાખીએ.